તમે નામ સાંભળ્યું હશે ઈસરો, સાંભળ્યું છે? ઈસરોના અંદર 1.5 વર્ષ એઝ અ સાયન્ટિસ્ટ મેં કામ કર્યું છે. તમે નામ સાંભળ્યું હશે પારુલ યુનિવર્સિટી, સાંભળ્યું છે? એના અંદર 1.5 વર્ષ એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર મેં કામ કર્યું છે. તમે નામ સાંભળ્યું હશે કિસ્વા, સાંભળ્યું છે? એમની જે રિઝનિંગની બુક છે તાર્કિક ક્ષમતા, એનો લેખક હું પોતે કુણાલ મિશ્રા. હું તમારો રિઝનિંગ સબ્જેક્ટ લેવાનો છું, પણ રિઝનિંગ સબ્જેક્ટ લેતા પહેલાં આ જે ઇન્ટ્રોડક્શન લેક્ચર હશે આપણો, રિઝનિંગ ચલાવીશું. રિઝનિંગના અંદર પણ આપણે એક સિમ્પલ ટોપિક જોશું, પણ સૌથી મહત્વનો મુદ્દો કે હવે તમે એક્ઝામ આપવા જશો એટલે એપ્રિલ 2026 તમારી પ્રી હશે, સપ્ટેમ્બર 2026 તમારી મેઇન્સ હશે અને ડિસેમ્બર કે જાન્યુઆરી બાજુ તમારું શું હશે? મેઇન્સ હશે. તમે આ જીપીએસસીના એમાં પગ મૂક્યા છે તો પહેલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે તમારું કેલેન્ડર નવા વર્ષનું ક્યારે આવે છે. આજે હું તારીખ બોલી રહ્યો છું એ 2024 અને 25ની વાત કરી રહ્યો છું, એટલે કે 24 અને 25માં જે કેલેન્ડર આવ્યું છે એની વાત કરી રહ્યો છું. પહેલાં તો તમને કેલેન્ડર ખબર હોવી જોઈએ, આખા વર્ષમાં કેટલી વેકેન્સી આવે છે એ ખબર હોવી જોઈએ, સિલેબસ શું છે બરાબર એ તમને ખબર હોવું જોઈએ, અને એકેડમી તમને કઈ રીતે મદદરૂપ થશે, કેટલું કરવાનું છે, શું વાંચવાનું છે, કેવી રીતે વાંચવાનું છે, ક્યાંથી વાંચવાનું છે બરાબર, આટલું કરવાથી શું એક્ઝામ નીકળી જશે, એ બધા મુદ્દા પર આજે હું તમારો અડધો 1 કલાક જેવો લઈશ બરાબર, જેથી આવનારા લેક્ચરમાં તમે કોઈને એવું ના પૂછો કે સર તૈયારી કઈ રીતે કરવી બરાબર, સર આમાં આ વાંચીએ તો ચાલે, સર બુકો કઈ સારી છે બરાબર, આ બધા ક્વેશ્ચન તમારા મગજમાં હોવા જોઈએ નહીં. તમે ક્લાસ રખાયા છે એનો મિનિંગ છે કે તમે શ્યોર છો અને હવે તૈયારીમાં એકેડમી તમને કઈ રીતે તમારા સાથે તમારું સારથી બનીને ચાલશે એ દરેક વસ્તુ પર આપણે ચર્ચા કરીશું. પહેલા તો તમે જાણો છો કે જીપીએસસી દર વર્ષે લેવાય છે બરાબર. આપણા ત્યાં અલગ અલગ ભરતી બોર્ડ છે, તમને ખ્યાલ હોય તો બરાબર. તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવ્યા છો તો હું તમને થોડુંક ભરતી બોર્ડ વિશે ચર્ચા કરી દઉં. આપણા ત્યાં અલગ અલગ ભરતી બોર્ડ છે, જેમ કે વાત કરીએ જીપીએસસી, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. આ ભરતી બોર્ડ છે એ સ્પેશિયલ ક્લાસ 1 અને 2 ની ભરતી કરે છે બરાબર. ડીવાયએસપી છે, આસિસ્ટન્ટ કમિશનર, જીએસટી છે, ડેપ્યુટી કલેક્ટર છે બરાબર. આવી ટોટલ 19 જેવી પોસ્ટો છે. એના માટે ક્લાસ 1માં અમુક છે, ક્લાસ 2માં છે, એ ભરતી કરે છે. સાથે સાથે અમુક સુપર ક્લાસ 3 જેવી ભરતીઓ આવે છે ડીવાયએસઓ. તમારામાંથી અમુક જણાએ ખબર નહીં હોય પણ ફોર્મ ભર્યું હશે, જેની એક્ઝામ 7/9 છે. આ એની ગ્રેજ્યુએટ બરાબર, આ કોઈ પણ ગ્રેજ્યુએટ આપી શકે છે. એના પછી જો વાત કરીએ તો STI સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર બરાબર, જેની નવેમ્બર મહિનામાં ફરીથી વેકેન્સી આવશે બરાબર, અને એની એક્ઝામ માર્ચ મહિનામાં હશે. 300 જેવી જગ્યાઓ આ વખતે કેલેન્ડરમાં છે. આનું હમણાં જ ફોર્મ ભરાઈ ગયું છે. આ તો એની ગ્રેજ્યુએટ બરાબર. તમે ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષમાં હો તો પણ તમે ફોર્મ ભરી શકો છો, અને છેલ્લે તમારું રિઝલ્ટ આવી ગયેલું હોવું જોઈએ. જ્યાં સુધી તમારે મેરિટમાં આવી ગયા તમારું રિઝલ્ટ આવી ગયેલું હોવું જોઈએ. હવે તમારામાંથી અમુક જણા સાયન્સ બેકગ્રાઉન્ડના હો તો એના માટે RFO અને ACF રેન્જ ફોરેસ્ટ ઓફિસર બરાબર, જંગલના તમે PI ગણાશો બરાબર. ચલો એના પછી જો તમે કોમર્સ બેકગ્રાઉન્ડના છો તો એકાઉન્ટ ઓફિસર 1, જો તમે કોમર્સ બેકગ્રાઉન્ડના છો તો એકાઉન્ટ ઓફિસર 2. આ બધી વેકેન્સીઓ ક્લાસ 1 2માં આવતી હોય છે. વચ્ચે PI પણ આવતી હતી, પણ કંઈક વાંધા અરજીના લીધે 2 3 4 વર્ષથી PI આવતી નથી, નકર સલંગ 3 વર્ષ 18 19 અને 21 PIની જગ્યાઓ આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાસ 2 સ્પેશિયલ જગ્યાઓ. તો આ તમારું કયું બોર્ડ છે? જીપીએસસી, જે ક્લાસ 1 2 નું દર વર્ષે ભરતી કરાવે છે, અને એનું કેલેન્ડર 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીએ આ સમયગાળામાં મોડામાં મોડું ફેબ્રુઆરીનું પહેલું વીક સામાન્ય રીતે કેલેન્ડર આવતું હોય છે. ક્લિયર? પછી તમારું બીજું ભરતી બોર્ડ છે જે ક્લાસ 3 કરાવતું હોય છે, GSSB ગૌણ સેવા પસંદગી મંડળ. ગૌણ સેવા પસંદગી મંડળ અલગ અલગ ભરતીઓ કરાવતી હોય છે. એના અંદર સર્વેયરનું પણ આવી ગયું, ટેકનિકલ પણ આવી ગયું બરાબર, રિસર્ચ ઓફિસરનું પણ આવી ગયું. પણ આ ગૌણ સેવા પસંદગી મંડળ પહેલા કેવું હતું 2024 પહેલા કે સિનિયર ક્લર્કની એક્ઝામ આવે તો એનું અલગ ફોર્મ ભરવાનું, જુનિયર ક્લર્કનું આવે અલગ ફોર્મ ભરવાનું, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટનું આવે એનું અલગ ફોર્મ ભરવાનું. તો આવું અલગ અલગ ફોર્મ ભરવું પડે.
એટલે એક વર્ષમાં વિદ્યાર્થીઓને 4 થી 5 ફોર્મ ભરવા પડે અને 4 થી 5 એક્ઝામ આપવી પડે. તો આ લોકો નવું રૂલ લાયા કે ચલો એક કામ કરીએ કે એક વર્ષના અંદર જેટલી પણ એક્ઝામ આવે છે, સિનિયર ક્લર્ક, જુનિયર ક્લર્ક, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, બરાબર બરાબર, આ બધી એક્ઝામને મર્જ કરના અને એનું નામ આપી દીધું CCE. CCE એટલે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ, બરાબર, કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ. આ કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામમાં એમને બે ગ્રુપ પાડ્યા, ગ્રુપ A અને ગ્રુપ B. જે સારી એવી સુપર ક્લાસ 3 વાળી હતી, જેમ કે સિનિયર ક્લર્ક છે, હેડ ક્લર્ક છે, રજિસ્ટ્રાર છે, આ બધી જગ્યાઓ એમને શું કર્યું તો ગ્રુપ A માં મૂકી દીધી અને કલેક્ટર ઓફિસ સિવાયની જે જગ્યાઓ છે જુનિયર ક્લર્કની એ સામા મૂકી દીધી ગ્રુપ B. અહીંયા પણ બે તબક્કામાં એક્ઝામ થાય છે, પ્રી અને મેઇન. અહીંયા પણ ડિસ્ક્રિપ્ટિવ લખવાનું જ છે. ગુજરાતી, અંગ્રેજી 100 માર્ક્સના પેપર હોય છે અને જે GS તમે ભણી રહ્યા છો એમાં 15 માર્ક્સના ક્વેશ્ચન, 20 માર્ક્સના ક્વેશ્ચન નથી પૂછાતા. એમાં પૂછાય છે 1 માર્ક્સ, 3 માર્ક્સ અને 5 માર્ક્સના ક્વેશ્ચન, બરાબર. પછી તમારું ત્રીજું બોર્ડ છે, આના સિવાય તમારું ત્રીજું બોર્ડ છે પંચાયત બોર્ડ, બરાબર, જેની હાલમાં જ નોટિફિકેશન આવી ગઈ છે, બરાબર. પંચાયત બોર્ડ કે જાન્યુઆરી મહિનામાં સંભવિત અમે એક્ઝામો લેશું. જુનિયર ક્લર્ક છે, બરાબર, VPS કહેવામાં આવે, વિલેજ પંચાયત સેક્રેટરી, બરાબર. બહુ સારી જોબ હોય છે, બરાબર. તમારે આગળ UPSC કે GPSC ની તૈયારી કરવી હોય તો ખાલી 2 દિવસ જવાનું હોય છે ગામના અંદર, બરાબર, મંગળવારે કા શુક્રવારે. અમુક થોડા સારા હોય તો શુક્રવારે જ જાય, એ જ દિવસે બધું કામ પતાવે, બાકી બસ મજાનું એન્જોય કરવા. તમે નહીં માનો કે આના પહેલા જ્યારે હસમુખ પટેલ સાહેબ જે GPSC ના ચેરમેન હતા, એ પંચાયત બોર્ડના ચેરમેન હતા, એમને 2022માં ભરતી કંડક્ટ કરાવી હતી. મોટાભાગના વિદ્યાર્થીઓ 2022માં પંચાયતમાં લાગી ગયા એમના નાના મોટા જિલ્લામાં, બરાબર. 1 કે 2 દિવસ જવાનું હોય. આ વખતે એવું થયું છે કે બધા જ જે લાગી ગયા હતા, જેમની પ્રી નથી નીકળી રહી, એ બધાની આ વખતે પ્રી નીકળી છે અને મેઇન્સ આપવાના છે સપ્ટેમ્બરમાં, બરાબર. એટલે લોકો જે નીડ હોય છે ને કે ભાઈ મારે એક જોબ લઈ લેવી છે, પછી આગળની તૈયારી કરવી છે, તો એવા ઉમેદવારો આ બધી વેકેન્સીઓ પ્રિફર કરતા હોય છે કે એક આવક ચાલુ થઈ જાય પછી હું ઓનલાઈન કે ઓફલાઈન લીવ વિધાઉટ પે મૂકીને આગળ તૈયારી કરી શકું, બરાબર. આના અંદર પણ સારી જગ્યા હોય છે, 26,000 પગાર હોય છે, વર્કલોડ એટલો બધો હોતો નથી. પછી તમે કેવું ગામ સિલેક્ટ કરો, બરાબર. લોકો એવું ગામ સિલેક્ટ કરે છે કે ના જાવ તો ચાલી જાય. અને અહીંયા તમારું એક ચોથું બોર્ડ આવે છે જેને આપણે કહીએ છીએ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ. એ તમારી PSI, બરાબર, કોન્સ્ટેબલ જેવી એક્ઝામો કંડક્ટ કરાવતી હોય છે. ક્લિયર? 100%. અને જો તમે B.Ed કરેલું છે તો એક સ્ટેટનું પણ બોર્ડ આવે છે જે શિક્ષણ વિભાગની ભરતીઓ કરાવતી હોય છે. આ વસ્તુ વિશે ખબર પડી ગઈ છે. હવે આપણે અત્યારે ફોકસ કરવાના છીએ આ જગ્યા પર, ક્લાસ 1 અને 2. આજે જે તમે 1 કલાક આપશો કે 1.5 કલાક આપશો, આમાં તમારું આખું પિક્ચર, આખો ઇતિહાસ ક્લિયર થઈ જશે કે તમારે કઈ બુકો વાંચવાની છે, બુકોનું શું મહત્વ છે, ક્લાસ નોટનું શું મહત્વ છે, એકેડમી તમને કઈ રીતે મદદરૂપ સાબિત થશે, આ દરેક વસ્તુ તમારી ક્લિયર થઈ જશે. ક્લિયર? તો આજે આપણે ચર્ચા કરવાના છીએ ક્લાસ 1-2 ની, બરાબર. તો ક્લાસ 1-2 ની જો ચર્ચા કરીએ તો GPSC, બરાબર, આ જે GPSC છે એનું નામ પહેલા GPSC ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન હતું. વિદ્યાર્થીઓ વચ્ચે આનું નામ હતું ગુજરાત પંચવર્ષી યોજના, બરાબર. શું નામ હતું? ગુજરાત પંચવર્ષી યોજના. એવું પંચવર્ષી કેમ કહેવાતું હતું? કારણ કે 2007 વાળા છે એ લોકોને જોબ 2012માં મળી હતું, 2012 વાળાને 2016માં. એટલે 5-5 વર્ષે વેકેન્સી આવતી હતી અને પેપર ફૂટી જાય કે પેપરમાં કંઈક ઇન્ટરવ્યુમાં કંઈક, તો આવી બધી વાતો થતી હતી. એટલે લોકોનું GPSC પર વિશ્વાસ હતો નહીં. પછી 2016-17માં GPSCના એક ચેરમેન આવે છે જેમનું નામ છે દિનેશ દાસા સાહેબ. દિનેશ દાસા સાહેબને GPSCના સુવર્ણકાળ કહેવામાં આવે છે. જે 6 વર્ષ રહ્યા એમને આખી પેપર સ્ટાઇલ ચેન્જ કરી નાખી. પ્રી લઈને આવ્યા, મેન્સ લઈને આવ્યા અને ઇન્ટરવ્યુ લઈને આવ્યા. પ્રી 400 માર્ક્સનું, બરાબર, 200 માર્ક્સના 4 સબ્જેક્ટ. તમારે કોઈ પણ એક્ઝામ આપો આ સબ્જેક્ટ વળગી રહેશે. કયા સબ્જેક્ટ? તો હિસ્ટ્રી છે, કલ્ચર છે, મેથ્સ
અને રિઝનિંગ છે, પોલિટી છે, ઇકોનોમિક્સ છે, સાયન્સ અને ટેક છે, બરાબર. અહીંયા જીઓગ્રાફી છે અને કરંટ અફેર. કોઈ પણ એક્ઝામ આપશો આ 8 સબ્જેક્ટ તમારો પીછો છોડશે નહીં. વિદ્યાર્થીઓની સૌથી મોટી ભૂલ શું છે ખબર છે? એ એક્ઝામ પાછળ ભાગે છે. અમુક વિદ્યાર્થીઓ જીપીએસસી ક્લાસ 1 2 ના જૂની બેચમાં ક્લાસ રખાય એટલામાં ડીવાયએસો આવી ગઈ. હવે ક્લાસમાં આવતા 1 મહિના થયા અને કેસરમાં ડીવાયએસો પાસ કરવી છે. બરાબર, સમજજો. એ સારો હોશિયાર વિદ્યાર્થી છે, એને ડીવાયએસો પાસ કરવી છે. માની લો કે આપણે એને કહીએ છીએ કે તું આટલું આટલું વાંચી લે, તારી પ્રી નીકળી જશે. પ્રી નીકળવી એનો મતલબ એ નહીં કે તમને જોબ મળી જશે. એટલે એ પ્રી નીકળી જશે તો એ પોતાની જાતને શું માનવા લાગે છે? હું તો હોશિયાર છું, આટલા બધા વિદ્યાર્થીઓમાં મારી પ્રી નીકળી ગઈ. પછી એ મેન્સની તૈયારી કરવા જશે. સાંભળજો, એ ક્યાં ગયો? મેન્સની તૈયારી કરવા ગયો. મેન્સમાં બીજા 3 મહિના એને તૈયારીમાં આપી દીધા, બરાબર. પણ જોઈએ એવું મેન્સ એ લખી શક્યો નહીં. રીઝન શું છે? કારણ કે એને પ્રોપર બેઝિક ફંડામેન્ટલ ક્લિયર હતા નહીં. એ તો પ્રી એટલે પાસ થયો હતો કે આઈએમપી ટોપિક એને કહી દીધા હતા એટલે પ્રી નીકળી ગઈ. પણ મેન્સના અંદર ક્યાંક ને ક્યાંક એ શું થયો? ફસાઈ ગયો. એ સમયગાળામાં, એ 6 કે 7 મહિનાના સમયગાળામાં પ્રી અને મેન્સ કરવાના ચક્કરમાં એની પાછળ આવી ગઈ કઈ? એસટીઆઈ. ફરીથી એને એસટીઆઈ આપી. હવે એને ખબર પડી ગઈ છે કે ભાઈ પ્રી આ રીતે નીકળી જાય છે એટલે એની એસટીઆઈની પ્રી પણ નીકળી ગઈ. પણ ક્યાંક ને ક્યાંક એની મેન્સ નીકળતી નથી. કેમ નથી નીકળતી? એનું પાછળનું લોજિક જોઈ લો. કારણ કે જ્યારે બેઝિક ફંડા ક્લિયર કરવાના હતા, જ્યારે સબ્જેક્ટના પિલ્લર મજબૂત કરવાના હતા, ત્યારે એ વિદ્યાર્થી આ એક્ઝામમાં ચડી ગયો હતો. ઓલું કહેવાય ને, અધૂરો ઘણો છલકાય ઘણો, એવું છે. નોલેજ ઓછું હતું, કૂદતો તો વધારે, એટલે એ પ્રીમાં તો નીકળી ગયો પણ મેન્સમાં શું થયો? ફસાઈ ગયો. એટલે મારી તમને એક રિક્વેસ્ટ છે કે તમે તમારી તૈયારીને, આ સિલેબસ એટલો બધો મોટો નથી, અમે તૈયારી કરાય છે, તમે જીસીઆરટી માંથી પ્રોપર તૈયારી કરો, 6 મહિનામાં પૂરો થઈ જાય એવો સિલેબસ છે. પણ પ્રોપર સમજીને કરશો તો તમારી પ્રી પણ નીકળશે, મેન્સ પણ નીકળશે. એટલે જે ફાઉન્ડેશન બેચ છે એનો મિનિંગ હોય છે, જે ફાઉન્ડેશન બેચ 10 થી 14 મહિના જનરલી ચાલતી હોય છે, એનો મિનિંગ જ એ હોય છે કે તમારો ફંડા ક્લિયર છે તો આવનારા સમયમાં તમે એક્ઝામ પાસ કરી શકો. પછી વિદ્યાર્થીઓને જ્યારે અમે આ સમજાવતા હોઈએ, સર હવે કોઈ વેકેન્સી ના આવી તો, બરાબર, હું લખીને રાખું છું આવનારા 3 વર્ષના અંદર તમે જેમાં પ્રવેશ્યા છો એના અંદર 200-250 જગ્યાઓ આવશે. આ હું પ્રૂફ સાથે તમને કહીશ, બરાબર. હું તમને પીડીએફ આપીશ, એના અંદર હું પ્રૂફ સાથે કહીશ, બરાબર, કે કેમ હું આવું કહું છું કે 200-250 અથવા એના કરતાં પણ વધારે જગ્યાઓ આવશે, બરાબર. સાંભળજો. તો જીપીએસસી ના ઇતિહાસમાં ચેન્જીસ લાવે છે દિનેશ દાસા સાહેબ. દિનેશ દાસા સાહેબનું કાર્યકાળ 6 વર્ષનું હતું, બરાબર. બંધારણીય બોડી પ્રમાણે જીપીએસસી બંધારણીય બોડી છે, બરાબર. હવે હાલ દિનેશ દાસા સાહેબ યુપીએસસી ના સભ્ય છે. હવે તમે અહીંયા જોશો ધ્યાનથી, સબ્જેક્ટ કેટલા છે? 8. પ્રીનું પેપર કેટલા માર્ક્સનું? 400 માર્ક્સ, બરાબર. અત્યારે વાત કરી રહ્યા છે ભૂતકાળની. પ્રીનું પેપર કેટલા માર્ક્સનું? 400 માર્ક્સ. 400 ને જ્યારે તમે 8 વડે ભાગો, 8 સબ્જેક્ટ વડે ભાગો તો એક સબ્જેક્ટનું વેટેજ કેટલું? 50 માર્ક્સ. તો દાસા સાહેબના સમયગાળામાં જ્યારે 17માં પેપર લેવાયું હતું, ધ્યાનથી જોજો, 2017માં સૌથી પહેલું પેપર લેવાયું હતું. જગ્યા હતી 394. બહુ મોટી જગ્યા છે 394. આ ક્લાસ 1 2 ની જગ્યાઓ તમને આ રીતે જોવા મળશે: 250, 300, 200, 184, 150, બરાબર. આ તો બહુ મોટી જગ્યાઓ કહેવાય, બરાબર. આમાં તલાટી જેવું નહીં થાય કે 3200 જગ્યાઓ, 2389, બરાબર. આમાં જે હશે, હવે તો બહુ સારું થઈ ગયું છે. લાસ્ટ જે જીપીએસસી હતી એમાં ફક્ત 96,000 વિદ્યાર્થીઓએ જ એક્ઝામ આપ્યું હતું. દાસા સાહેબ વખતે તો 2.5 લાખ એક્ઝામ આપતા હતા, બરાબર. 96,000 એક્ઝામ કેમ આપી હતું? કારણ કે ફીસ આપી દીધી, બરાબર. એટલે જેમ જેમ એ શીખતા જાય છે એમ રિફોર્મ લાવતા જાય છે. એટલે તમારી જે કોમ્પિટિશન છે ને ક્વોલિટી વાળા માણસો જોડે થશે. હવે ચલો, 394 જગ્યાઓ હતી, 400 માર્ક્સનું પેપર લેવાયું, બરાબર. પહેલા કેવું હતું કે 10 થી 1 આ પેપર આપવાનું, આ 4 સબ્જેક્ટ, પછી 3 થી 6 આ પેપર આપવાનું. હવે તો બધું મર્જ કરી નાખ્યું સાહેબે, અને 400 ની જગ્યાએ કેટલા માર્ક્સનું કરી નાખ્યું?
200 માર્ક્સનું કરી નાખ્યું. બરાબર. અહીંયા ખાસ 400 માર્ક્સનું હતું. કટ ઓફ કેટલું આવ્યું હશે? આ એ સમયગાળાઓની વાત કરી રહ્યો છું 17માં, જ્યારે માર્કેટના અંદર સિલેબસ ચેન્જ થઈ ગયો છે, બુકો અવેલેબલ છે નહીં. હાલની તારીખે હું તમને કહું, હસમુખ કાકા આયા, સિલેબસ ચેન્જ કરી નાખ્યો. પ્રીની તો બુકો તમને મળશે, તમને હિસ્ટ્રીની પણ બુકો મળશે, કલ્ચરની પણ બુકો મળશે, મેથ્સ રિઝનિંગની બુકો મળશે. મેન્સમાં જો સબ્જેક્ટની વાત કરું, બરાબર, એથિક્સ નહીં મળે, ઇન્ડિયન સોસાયટી નહીં મળે, ઇન્ટરનલ સિક્યોરિટી નહીં મળે. બરાબર. આજની તારીખે જઈને તમને જે બુક સ્ટોલ ખબર હોય ત્યાં જજો, તમને ગુજરાતીમાં આ જે સબ્જેક્ટ તમારા મેન્સમાં આવ્યા છે, બરાબર, એની બુક છે કે નહીં. એટલે તમારા માટે આ 3 વર્ષ બહુ સારા કહેવાય કે વેકેન્સીઓ પણ આવશે અને માર્કેટના અંદર બુકો અવેલેબલ છે નહીં. બરાબર. આ તમને કટ ઓફ થી ખબર પડશે. જોજો, માર્કેટના અંદર બુકો અવેલેબલ નથી. બરાબર. આખી પદ્ધતિ ચેન્જ થઈ ગઈ છે. 400 કટ ઓફ કેટલું? ઓપન કેટેગરીનું કટ ઓફ 113 માર્ક્સ. બરાબર. એટલે તમારે જો પાસ થવું હોય તો 128 ક્વેશ્ચન સાચા પડવા જોઈએ. સ્કૂલમાં પાસ થવા 35 માર્ક્સ જોઈએ, અહીંયા તો કેટલા? ખાલી 28%. લોકોને લાગ્યું આ છેલ્લી જગ્યા છે, હવે તો જીપીએસસી આવશે. 2018માં ફરીથી જીપીએસસી આવે છે. જગ્યામાં ઘટાડો થઈ ગયો, 293, 400 જગ્યા, 400 માર્ક્સનું પ્રીનું પેપર. હવે 1-2 બુકો માર્કેટમાં અવેલેબલ હતી. ગુજરાતના ઇતિહાસમાં એવું થાય છે કે માર્કેટના અંદર બંધારણની બુક સૌથી પહેલા અવેલેબલ થાય છે. કટ ઓફ વધ્યું, કેટલું વધ્યું? 7 માર્ક્સ. પહેલા 100 માંથી 28 માર્ક્સ લાવવાના હતા, હવે 100 માંથી કેટલા લાવવાના? 30. પછી 2019 લાગતું હતું કે હવે જીપીએસસી નહીં આવે, બરાબર, પણ તમે ધ્યાનથી જોશો તો 124 અને 2019 એ ઇલેક્શનનું વર્ષ, એટલે સ્વાભાવિક વસ્તુ છે વેકેન્સી લાવવી જ પડે. 400 માંથી કટ ઓફ 139. પછી ફરીથી 2020 કોરોના આવ્યું, બરાબર, 184 જગ્યાઓ, 400 માંથી કટ ઓફ 121 કે 122. આમ કરતા કરતા દર વર્ષે જીપીએસસી આવે છે. એ પોતાની સાથે 150 થી 200 જગ્યા લઈને આવે છે, પણ આટલી જગ્યા તો ક્યારે આવી નથી. પણ હવે ચાન્સીસ છે કે આટલી જગ્યાઓ આવે. ખ્યાલ આવે છે? સર આવું તમે કઈ રીતે કહી શકો? આવું હું કઈ રીતે કહી શકું? તમને પીડીએફમાં દેખાડીશ કે આવું હું કઈ રીતે કહી શકું. પણ દિનેશ દાસા સાહેબ 5 વર્ષ સુધી પેપર લે છે, પછી એમનો સમયગાળો શું થાય છે? પૂરો થાય છે. પછી નલિન ઉપાધ્યાય સાહેબ આવે છે, એ 2 જીપીએસસી ની એક્ઝામો લે છે, 200 જેવી જગ્યાઓ બહાર પાડે છે. અને એમના પછી આવે છે કોણ? હસમુખ કાકા, બરાબર, તમારા બધાના પ્રિય કાકા. હવે એ શું કરે છે કે એમનું પહેલેથી જીપીએસસી યુપીએસસી સમકક્ષ હતું, પણ એ શું કરે છે કે જીપીએસસી અને યુપીએસસી એક સરખી પેટર્નમાં લાવી દે છે. જે રીતે યુપીએસસી ના અંદર તમે જીએસ નું પેપર આપો છો, સીસેટ નું પેપર આપો છો, એ રીતે એમને પ્રી ના અંદર 400 ની જગ્યાએ કેટલા માર્ક્સ નું કરી નાખ્યું? 200 માર્ક્સ. એમને સિલેબસમાં પણ ચેન્જીસ કરી નાખ્યું. પહેલા હિસ્ટ્રી અલગ પૂછાતું હતું, કલ્ચર અલગ પૂછાતું હતું. હવે એમનું સિલેબસ જોશો, હિસ્ટ્રી અને કલ્ચર શું કરી નાખ્યું? ભેગું કરી નાખ્યું. બરાબર. 200 માર્ક્સ નું પેપર, 200 ને તમે 8 વડે ભાગો, બરાબર, તો એક સબ્જેક્ટ નું વેટેજ કેટલા માર્ક્સ નું? 25 માર્ક્સ. હવે જો અહીંયા રમત રમી રહ્યા છે હસમુખ કાકા, એ ખાસ તમારે જોવાનું રહ્યું, બરાબર. અહીંયા રમત શું રમી રહ્યા છે કે આપણે પહેલા જે આ 200 માર્ક્સ નું પેપર આપતા હતા, એમાં હિસ્ટ્રી 25 માર્ક્સ નું પૂછાય, કલ્ચર 25 માર્ક્સ નું પૂછાય, મેથ્સ અને રીઝનિંગ કેટલા માર્ક્સ નું પૂછાય? 25 માર્ક્સ નું પૂછાય. પોલિટી કેટલા માર્ક્સ નું પૂછાય? 25 માર્ક્સ નું પૂછાય. જીઓગ્રાફી કેટલા માર્ક્સ નું પૂછાય? 25 માર્ક્સ નું પૂછાય. સાયન્સ અને ટેક કેટલા માર્ક્સ નું પૂછાય? 25 માર્ક્સ. ઇકોનોમી કેટલા માર્ક્સ નું પૂછાય? 25 માર્ક્સ. અને કરંટ અફેર કેટલા માર્ક્સ નું?
25 1 2 3 4 5 6 7 8 હજુ થઈ ગયા. પણ હસમુખ કાકા આયા એટલે આ જે સબ્જેક્ટ નું વેટેજ છે એમાં વેરિએશન લાયા. 22 તારીખે એમને એસટીઆઈ નું પેપર લીધું 22 ડિસેમ્બરે. એના 1 મહિના પછી, એના 3 મહિના પછી કે 4 મહિના પછી એપ્રિલ મહિનાના અંદર એમને એસટીઆઈ દિવ્યાંગોનું પેપર લીધું. 2 ટેકનિકલ પેપર લીધા. 1 જૂને એમને એસીએફ નું પેપર લીધું, પેપર નંબર 1, પેપર નંબર 2. આ 5 કે 6 પેપરનું જ્યારે અમે લોકોએ એનાલિસિસ કર્યું ત્યારે અમને જાણવા મળ્યું કે પહેલા હિસ્ટ્રી અને કલ્ચર કેટલા માર્ક્સનું હતું? 25-25, એટલે કેટલા માર્ક્સનું? 50. પણ અમારા એનાલિસિસમાં હિસ્ટ્રી 32 થી 34 માર્ક્સનું પૂછાઈ ગયું. ખ્યાલ આવે છે? સીધી 15 માર્કની શું કરી? ઘટ કરી દીધી. અને આ જે 15 માર્ક્સની ઘટ કરી એ 5-5 ક્વેશ્ચન એમને કયા સબ્જેક્ટમાં ઉમેર્યા? તો જે પોલિટી છે એ જે 25 માર્ક્સનું પૂછાતું હતું એ હવે 34 થી લઈને 38 માર્ક્સનું પૂછાય છે. જે સાયન્સ અને ટેક છે એ 32 થી લઈને 36 માર્ક્સનું પૂછાય છે. જે ઇકોનોમિક્સ છે એ 35 થી લઈને 38 માર્ક્સનું પૂછાય છે. જે જીઓગ્રાફી છે એ 30 થી લઈને 32 માર્ક્સનું પૂછાય. એટલે એમને તમે જોઈ શકો છો કે જે સબ્જેક્ટ લાઈવ છે, બરાબર, તમારો લાઈવ સબ્જેક્ટ કયો? તો પોલિટી, ઇકોનોમિક્સ અને સાયન્સ અને ટેક. આ તમારા કરંટ અફેર જોડે જોઈન્ટ સબ્જેક્ટ છે. સૌથી પહેલા જ્યારે આપણે કરતા હોય તો આ બધા સબ્જેક્ટ પહેલા પૂરા કરવાના હોય, કારણ કે આ કરંટ અફેર જોડે ઇન્ટરલિંક છે. તમે કહેશો શું વાત કરો છો સાહેબ? 21 જુલાઈથી 30 જુલાઈની હું વાત કરું. ભારતના ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું. હવે ઉપરાષ્ટ્રપતિનું પદ કયા અનુચ્છેદમાં આવે છે, કેવી રીતે એમનું રિક્રુટમેન્ટ થાય છે, કેટલા વર્ષ એ લોકો રહી શકે છે, એમને હટાવવાની પ્રોસેસ શું છે પોલિટીનો ટોપિક. ઉપરાષ્ટ્રપતિએ તો રાજીનામું આપ્યું, પણ એ સાથે રાજ્યસભાના ઉપસભાપતિ પણ સભાપતિ પણ એ કહેવાતા હોય છે, એમનું પણ રાજીનામું થઈ ગયું છે પોલિટી. 2 દિવસ અગાઉ, એટલે કે 2 દિવસ બેકએન્ડમાં જાઓ તો ઈસરો અને નાસાએ સંયુક્ત મિશન લોન્ચ કર્યું. જો તમારા નજરમાં હોય તો નિસાર છે સાયન્સ ટેકનો ટોપિક, બરાબર, કે આ ઈસરો અને નાસાનું જોઈન્ટ મિશન હતું. આના અંદર 2 બેન્ડનો ઉપયોગ થતો હતો, એસ બેન્ડ અને એલ બેન્ડ. સિન્થેટિક અપાચર રડાર બનાવ્યું હતું. બૂમ છે, બૂમ જ્યારે ઉપર જાય ત્યારે 12 મીટરનું ફેલાઈ જાય, બરાબર. કયા ઓર્બિટમાં નાખવાનું હતું? તો સન સિન્ક્રોનાઇઝ ઓર્બિટ. તો આ બધી વસ્તુ શું છે? તમારું બેઝિક તો છે જ, સાથે સાથે કરંટ અફેર શું થાય છે? ઇન્ટરલિંક થાય છે. લોકસભાનું મોન્સૂન સત્ર ચાલુ હતું. મોદી સાહેબને કીધું જવાબ આપો. મોદી સાહેબ જવાબ આપ્યો અને આ બાજુ ઓલો ગાંડો થયો, બરાબર. હું એ જ ગાંડાની વાત કરી રહ્યો છું જે તમે સમજી રહ્યા છો, બરાબર. તમે જોયું હશે અત્યારે એની ચર્ચા થઈ રહી છે કે ટ્રમ્પ ગાંડો થયો છે, બરાબર. તો ટ્રમ્પ ગાંડો થયો અને એને તરત જ જે આપણું ટેરિફ છે એના પર 25% વધારો કરી નાખ્યો. સાથે સાથે ગાંડા એવું કીધું કે ભારતની ઇકોનોમી કઈ ઇકોનોમી છે? ડેડ ઇકોનોમી છે, બરાબર. તો ડેડ ઇકોનોમી કોને કહેવાય? ટેરિફમાં જ્યારે વધારો થાય ત્યારે કયા કયા સેક્ટર પર ફરક પડે છે, એના લીધે ભારતને કેટલું નુકસાન થશે, બરાબર. આ દરેક મુદ્દાઓ છે ઇકોનોમિક્સનો ટોપિક. તમે ભણી રહ્યા છો, સાથે સાથે તમારા કરંટ અફેર જોડે શું થઈ રહ્યો છે? ઇન્ટરલિંક થઈ રહ્યું છે. જીઓગ્રાફીમાં પણ એમને એક મુદ્દો એડ કરાયો. કયો મુદ્દો એડ કરાયો? તો કરંટ અફેર વાળો મુદ્દો એડ કરાયો જીઓગ્રાફીમાં છે. હવે આ બધાનું કન્ક્લુઝન હું તમને શું કહેવા માંગુ છું એ જોજો. મેથ્સ અને રીઝનિંગ છેલ્લી બધી એક્ઝામમાં 28 થી લઈને 30 માર્ક્સનું પૂછાઈ રહ્યું છે. આનો ઇતિહાસ બહુ અલગ જ છે. દિનેશ દાસા સાહેબ હતા ને તો મેથ્સ 60% પૂછાય, રીઝનિંગ 40% પૂછાય. નલિન ઉપાધ્યાય સાહેબ આવ્યા તો બંને 50-50% પૂછાય. આપણે હસમુખ કાકા આવ્યા ને
તો આ 28 માર્ક્સનું કે 29 માર્ક્સનું હોય ને એમાં 20 માર્ક્સનું રિઝનિંગ હોય અને 10 માર્ક્સનું શું હોય? મેથ્સ હોય. એટલે રિઝનિંગનું મહત્વ અહીંયા વધારે છે એમના સમયગાળામાં. અને વાત કરીએ કરંટ અફેર, તો આ તમને 22 થી લઈને 28 માર્ક્સનું જોવા મળશે છેલ્લા 5 મહિનાનું, એનાથી વધારે નહીં. બરાબર. એટલે તમારી એક્ઝામ જો તમે એપ્રિલમાં ટાર્ગેટ કરતા હોય તો નવેમ્બરથી કરંટ અફેર ગોખવાનું ચાલુ કરો. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. ક્લિયર? એનાથી વધારે નહીં. હવે અહીંયા કે 200 માર્ક્સની તમારી પ્રી છે. કેટલા માર્ક્સની પ્રી છે? 200 માર્ક્સની પ્રી છે. તમારે પ્રીના અંદર પાસ થવું હોય તો તમારે 100 થી 105 માર્ક્સ લાવવા પડશે. સર આવું તમે કઈ રીતે કહી શકો પેપર આયા વગર? બરાબર. હું આ લખું છું ને કે મારા અનુભવના આધારે, 9 વર્ષના અનુભવના આધારે લખી રહ્યો છું કે તમારે જીપીએસસી ની ક્લાસ 1-2 પાસ કરવી હોય તો કેટલા લાવવા પડશે? 100 થી 105. જો તમે મહિલા ઉમેદવારો છો તો 3-4 માર્ક્સ ઓછા કરી દો, પણ આટલા તો લાવવા પડશે. અને જો તમે એસટીઆઈ કે ડીવાયએસઓ જેવી એક્ઝામ પાસ કરો છો, અહીંયા પણ તમારું પેપર કેટલું છે? 200 માર્ક્સ. તો તમારે 105 થી 115 માર્ક્સ લાવવા પડશે. હવામાં વાતો નથી કરી રહ્યો, પ્રૂફ સાથે કહી રહ્યો છું. આ લખી લેજો કે એસટીઆઈ કે ડીવાયએસઓ પાસ કરવી હોય તો ઓછામાં ઓછા 105 થી 115 માર્ક્સ લાવવા પડશે. અને તમારે ક્લાસ 1-2 પાસ કરવી હોય તો 100 થી 105. બરાબર. હવે તમને હું પ્રૂફ દેખાડું છું. મારી એક ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ પર આવતા રહો. જીપીએસસી કૃણાલ ટેલિગ્રામ તો યુઝ કરો છો ને? આવતા રહો. આ સિલેબસની કોપી લઈ લો. આ તમારા કોર્સમાં ઓલરેડી બધું મૂકેલું જ છે. જ્યાં સુધી જીપીએસસી ના નીકળે ત્યાં સુધી આ સિલેબસને પકડી રાખજો. ઓરિજિનલ સિલેબસ જોશો, આ સિલેબસ જોશો. ઓરિજિનલ સિલેબસમાં શોર્ટ બધાને મળી ગઈ છે, બાકી છે કોઈને? બરાબર. ઓરિજિનલ સિલેબસ, આ સિલેબસને ટોપિક અને સબ ટોપિક વાઇઝ વેચેલું છે. આ તમારું આટલા ટોપિક તમારે કરવાના છે. આના સિવાય મેળ પડશે નહીં. આ તમારા એપ્લિકેશનમાં પણ મૂકેલા છે, એટલે ચિંતા ના કરો. હવે ટેલિગ્રામ ચેનલ મળી આપને? હા કે નામાં તો જવાબ આપો. બોરિંગ નથી લાગી રહ્યું ને? આ પહેલી વખત છેલ્લી વખત, એટલે આજ પછી તમે એવું ના પૂછતા કે કઈ બુક ક્યાંથી કરવાનું, કારણ કે પહેલા લેક્ચરમાં આ બધી વસ્તુ ચોખવટ હોવી જોઈએ. કારણ કે વચ્ચે અમારું એક સેમિનાર હતું, બરાબર, સફીન હસન સાહેબનું. બરાબર. અમારા જે મોડ્યુલ હોય છે ને, મોડ્યુલ જેમ કે તમારી પીસીએમ 4.0 બેચ છે, તો જ્યારે પણ અમે નવી બેચો ચાલુ કરીએ ને અમારા જે વિદ્યાર્થીઓ પાસ થાય છે ને, ત્યારે અમે એમને પૂછતા હોય છે કે આપણું આ મોડ્યુલ છે, બરાબર, આના અંદર આપણે શું નવું કરી શકીએ કે શું કરી શકીએ જેથી વિદ્યાર્થીઓને આપણે મદદરૂપ વધારે થઈ શકીએ અને રિઝલ્ટ પોઝિટિવ આવે. ત્યારે અમુક સજેશનો એ લોકો આપતા હોય છે, અમુક પ્રોબ્લેમ અમે કહેતા હોય છે. બરાબર. આવું જનરલી દર 4-4-5 મહિને જ્યારે અધિકારીઓ જે બની ગયા છે એમના જોડે મીટિંગ થાય ને ત્યારે એ લોકો જે સજેશન આપતા હોય છે, બરાબર, કે આ વસ્તુ કરવી જોઈએ આનાથી વિદ્યાર્થીઓને, તો એ બધું અમે અમારા જે આવનારી જેટલી પણ નવી બેચ છે એના અંદર શું કરતા હોય છે? ઇમ્પ્રુવમેન્ટ કરતા હોય છે. તો આ એનો જ એક ભાગ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને ખબર જ નહીં હોતી કે ભાઈ સિલેબસ શું છે, કેટલા ટોપિક મારે વાંચવાના છે. તમે લોકો શું કરો છો કે માર્કેટના અંદર તમારો મિત્ર છે અને જ્યારે ક્લાસ રખાવાનો હોય ને ત્યારે
કોઈ નિષ્ણાંત હોય એના કરતાં બાજુવાળા વિદ્યાર્થી પર આપણે જનરલી વધારે વિશ્વાસ કરતા હોય છે, ઓળખતા હોય કે ના ઓળખતા હોય, આ જોવામાં આવ્યું છે. હવે તમારા બાજુવાળા વિદ્યાર્થીએ કીધું કે એક કામ કરે, આ ઇતિહાસ માટે તો આ બુક બહુ સારી છે, બરાબર. હું બુકનું નામ સાથે કહું છું, આ ઇતિહાસ માટે તો યુવાની બુક બહુ સારી છે, બરાબર. આવું તમને સજેશન આપ્યું હશે. એક તો બધા સબ્જેક્ટ માટે સારી છે, એના જેવું તો કોઈ છે જ નહીં. એની પોલિટીની બુક તો લક્ષ્મીકાંત, આવી વાતો થતી હોય છે, લક્ષ્મીકાંતની આખી આખી કોપી છે, લઈ લે, લેવામાં કોઈ વાંધો નથી, બરાબર. હવે તમે એ બુક લઈને આવ્યો છો, હવે એ બુક તમારાથી પૂરી થતી નથી. કેમ નથી પૂરી થતી? કારણ કે એના અંદર જે કામનું છે એ પણ આપેલું છે, જે નથી કામનું એ પણ આપેલું છે, પણ તમને હજી ખબર જ નથી કે કઈ વસ્તુ કામની છે, કઈ વસ્તુ નકામી. એટલે તમે એ બુક વાંચવાનું ચાલુ કરો છો, તમે 1 વર્ષ વાંચો છો, 2 વર્ષ વાંચો છો, બુક તો પૂરી થતી નથી, રિવિઝન થતું નથી, એટલે તમે ક્યાંક ને ક્યાંક પ્રી પાસ થતા નથી. તો તમારે તમારી ભૂલ નહીં સ્વીકારો, યાર આ છે ને ગડબડ ગોટાળા જ છે, આમાં તો જેનું સેટિંગ હોય એનું જ થાય. ભારતના નાગરિકોની સૌથી મોટી ખાસિયત શું છે ખબર? એ કોઈ ક્યારે પોતાના પર ક્યારે વસ્તુ લેશે નહીં. એટલે આ સિલેબસ મેં તમને આપ્યો. સિલેબસ આપવાનો પહેલો પર્પસ, સિલેબસ તમને કહેશે કે તમારે કયા કયા વિષયો વાંચવાના છે. ખ્યાલ આવે છે? તો સિલેબસ તમને કહેશે તમારે હિસ્ટ્રી વાંચવાનું છે, તમારે કલ્ચર વાંચવાનું છે, તમારે મેથ્સ રીઝનિંગ કરવાનું છે, તમારે પોલિટી કરવાનું છે, તમારે જીઓગ્રાફી કરવાનું છે, તમારે ઇકોનોમી કરવાનું, તમારે સાયન્સ કરવાનું, તમારે કરંટ અફેર કરવાનું. કેટલા સબ્જેક્ટ કરવાના છે? 8 સબ્જેક્ટ કરવાના. અને પૂછાયેલા પ્રશ્નપત્રો તમને એવું કહેશે કે તમારે તમારું વાંચન કેટલા લિમિટ સુધી વાંચવાનું છે, આનાથી વધારે વાંચવાનું નથી, બરાબર. બંને વસ્તુ જે કહું છું ખ્યાલ આવી રહ્યો છે? તમારું સિલેબસ તમને કહેશે કે તમારે કેટલા વિષયો વાંચવાના છે, અને તમારા પૂછાયેલા પ્રશ્નપત્રો ટોટલ જીપીએસસી એ 2017 થી લઈને 2025 સુધી 52 પેપર લીધા છે. કેટલા? 52. એટલે 11,500 પ્રશ્નો. કેટલા? 11,500 પ્રશ્નો. ખાલી સિંધુ ખીણની જો હું વાત કરું જીપીએસસી, તો ખાલી સિંધુ ખીણ સભ્યતામાં 89 પ્રશ્નો છે. જો હું યુપીએસસી ના પ્રશ્નો એડ કરું તો બીજા 70 ક્વેશ્ચન હજી થાય, એટલે 150 ક્વેશ્ચન. તમે એક ટોપિક વાંચો છો, સિંધુ ખીણની સભ્યતા 7 થી 8 વખત નોટ વાઇઝ લખો છો પ્રોપર, અને પછી એના 150 ક્વેશ્ચન સોલ્વ કરો છો. હું ડેમ શ્યોર કહું છું કે 10 માંથી તમે પ્રોપર તૈયારી કરી છે, 10 માંથી તમારા 8 માર્ક્સ તો ક્યાંય ગયા નથી. તો તૈયારીની એક રીત છે, એ રીતની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પહેલા વાત જે મેં કરી કે તમે મારા ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધા છે, જોઈન કરી લીધું છે. મેં તમને કીધું કે જીપીએસસી જો પાસ કરવી હોય તો પ્રીના અંદર 100 થી 105 માર્ક્સ, ઓછામાં ઓછા 100 લાવવાના, તો જ તમારી જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રી નીકળશે. અને જો તમારે એસટીઆઈ કે ડીવાયએસઓ પાસ કરવું હોય તો 105 થી 115. દેખાય છે? હવે હું મારા ટેલિગ્રામમાં એક પીડીએફ નાખું છું. જોઈ પીડીએફ? આ દરેક પીડીએફ તમારા ટેલિગ્રામ ચેનલમાં, તમારા એપ્લિકેશનમાં છે. તમને જ્યારે બેચ આપી હશે ને, આપણી હાઇબ્રિડ બેચ છે, તમે આ લેક્ચર ઘરે જઈને જોવું હોય તો જોઈ શકો છો. ચલો જોઈ પીડીએફ, ગ્રીન કલરની પીડીએફ છે. એમાં પહેલું જે કટ ઓફ છે ને ક્લાસ 1-2 નું. ક્લાસ 1-2 ની કેટલી એક્ઝામ લેવાય? જો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8મી એક્ઝામ છે. એટલે તમે જ્યારે આપશો ત્યારે કઈ હશે? 9મી. હવે એના અંદર જો 121 નંબરની વેકેન્સી 2016-17, એડવર્ટાઇઝ નંબર 121 2016-17. દેખાયું? કટ ઓફ કેટલું છે? 113.05. આ 400 માંથી છે. એના પછી જે રીતે મેં વાત કરી હતી, બરાબર, કટ ઓફ કેટલું છે? 120. દેખાય છે? આ દરેક વસ્તુની મેં ચર્ચા હમણાં જ કરી તમારા જોડે.
છે આ. એના પછી વાત કરીએ 10 નંબરની વેકેન્સી 2019 માં આવી હતી, દેખાય છે કેટલું કટ ઓફ છે 139. એના પછી 26 નંબરની વેકેન્સી 115, 30 નંબરની વેકેન્સી 121. બરાબર. તો આજે તમે છેલ્લા 5 પેપર જોઈ રહ્યા છો એ સમયગાળો કોનો છે? દિનેશ દાતા સાહેબ. એ પેપર પણ એવું કાઢતા હતા, પેપરના ક્વેશ્ચન પણ એવા લઈને આવતા હતા. ખ્યાલ આવે છે? હવે તમે જુઓ ચેરમેન ચેન્જ થાય છે, જેવો રાજા તેવી પ્રજા એવું કહેવાય છે. હવે નલિન ઉપાધ્યાય સાહેબ આવ્યા એટલે પેપર સેટર ને બધું ચેન્જ થઈ ગયું. છેલ્લું કટ ઓફ 121 માર્ક્સ છે. જો બીજી વાર એક્ઝામ લેવાય બીજા વર્ષે તો આપણે માની ચાલે કટ ઓફમાં 15-20 માર્ક્સનો વધારો થાય. પણ તમે જુઓ 121 થી સીધું કેટલું થઈ ગયું? મેં કીધું જેવો રાજા તેવી પ્રજા, 60 માર્ક્સનો વધારો થઈ ગયો છે. બરાબર. પછી ફરીથી બીજા નંબરની વેકેન્સી, બરાબર, કેટલું છે? 168. આ નંબરની વેકેન્સીનું હજી મેઇન્સનું રિઝલ્ટ આવ્યું નથી. 9 મહિના થઈ ગયા મેઇન્સ આપે. આજે તમે જોઈ રહ્યા છો 47 નંબરનું, એનું હજી મેઇન્સ આવ્યું નથી અને એમનો કાર્યકાળ પૂરો થઈ ગયો. હવે મેઇન્સનું રિઝલ્ટ કોણ પબ્લિશ કરશે? હસમુખ કાકા. જો આ 1 થી 10 માં વાત તો થઈ રહી છે કે મેઇન્સ આવશે, જો શું આવે છે મેં આપી છે. બરાબર. હવે અહીંયા સમજજો, અહીંયા આ કટ ઓફ દર્શાવવાનું રીઝન શું છે કે તમે આ કટ ઓફને જ્યારે ધ્યાનથી જોશો, આ દરેક કટ ઓફ 400 માંથી છે. ક્યારેય કટ ઓફ તમારું 50% ઉપર નીકળ્યું છે? 400 ના અડધા કેટલા થાય? 200, એટલે 50% છે. છેલ્લે સહેલામાં સહેલું પેપર કાઢ્યું તો 181 ગયું છે, પણ ક્યારેય 50% ગયું નથી. તો આપણે જે કન્ક્લુઝન લીધું કે જો તમારે જીપીએસસી ની પ્રી પાસ કરવી હોય તો તમારે કેટલા ટકા લાવવાના? 50. એટલે હાલ જીપીએસસી નું પેપર કેટલું છે? 200 માર્ક્સ. તો તમારે પાસ કરવું હોય તો 100 માર્ક્સ તો લાવવા પડે. સમજો છો હું શું કહી રહ્યો છું? પૈસું ઓલું ઢચું પચ્યું હોય. આ વખતે 200 માર્ક્સનું પેપર લેવાયું, એનું કટ ઓફ 90 અટક્યું, 89.50. તો અહીંયા જીપીએસસી જો તમારે પ્રી પાસ કરવી હોય તો કેટલા લાવવાના? 100 માર્ક્સ તો લાવવા જ પડશે પ્રી પાસ કરવા. સર પણ આ ડીવાયએસઓ નું તમે કીધું, આ ડીવાયએસઓ નું 105 થી 115. હવે એ જ પેજ પર સૌથી નીચે જતા રહો, દેખાય છે ડીવાયએસઓ ક્લાસ 3 કટ ઓફ માર્ક્સ દેખાયું? હવે એમાં 2018-19 જુઓ 55 નંબરની વેકેન્સી, 200 માંથી કેટલા છે કટ ઓફ? 82. થયું તું શું ખબર છે? દિનેશ દાસા સાહેબ બહુ હસમુખ પ્રકારના માણસ હતા. એ ટ્વિટરના માધ્યમથી અને લોકોનો જવાબ આપતા હતા. તો આ જે વખતે 82 માર્ક્સનું પેપર હતું ને, કટ ઓફ અટક્યું છે, એ વખતે પેપર થોડું ઇઝી હતું, જગ્યા 424 હતી. તો લોકોએ કમેન્ટ કરી કે સાહેબ આવું કેવું તલાટી જેવું પેપર કાઢો, આવું તો કઈ પેપર હોય ડીવાયએસઓનું? તો એ વખતે કઈ બોલ્યા નહીં. એ વખતે ખાલી એટલું જ બોલ્યા, ચલો વાંધો નહીં, હું બીજી વખત ધ્યાન આપીશ, મને અત્યારે તમે માફ કરી દો. આવું મનમાં બોલ્યા હતા. બરાબર. ટ્વીટ તો નહોતું કર્યું. હવે હું તમને કિસ્સો ફરીથી કન્ટિન્યુ કરું છું. બરાબર. થોડો ટાઈમ લઈશ. 20 નંબરની વેકેન્સી કેટલું છે? 72. 27 નંબરની વેકેન્સી 72. આ 3 ડીવાયએસઓ દાસા સાહેબની છે, જેવો રાજા એવી પ્રજા, જે રીતે વાત કરી રહ્યા છે. પછી નલિન ઉપાધ્યાય સાહેબ આવ્યા, કટ ઓફ જો 108 અને 106. એટલે અહીંયા મેં એક બાંધી દીધું કે તમારે 105 થી 115 લાવવા. એના પછીના પેજ પર જોશો તો એસટીઆઈ છે, દેખાય છે? કઈ એક્ઝામ છે? એસટીઆઈ. હવે હું ઓલું મુદ્દો કનેક્ટ કરીશ તમારા જોડે કે ઓલા 2018-19 માં લોકોએ શું કમેન્ટ કરી હતી કે સાહેબ પેપર તો વ્યવસ્થિત કાઢો, ક્લાસ 3 જેવું તો એકદમ જ તમે તલાટી જેવું પેપર કાઢ્યું છે. તો ડીવાયએસઓના 2 મહિના પછી એસટીઆઈની એક્ઝામ હતી. એ જ વર્ષમાં ડીવાયએસઓના એક્ઝામ પછી કઈ આવી હતી? એસટીઆઈ.
અને આ જગ્યા ભરવા પાછળનું રીઝન હતું કે એ વખતે જીએસટી નવું ઇન્ટ્રોડ્યુસ થયું ભારતના અંદર, એટલે આ નવી પોસ્ટો ઊભી થઈ હતી. બરાબર. તો જો 80 2018-19 દેખાય છે, ઉપરની 55 2018-19 અને આ કઈ છે 80 2018. એ પેપરે કેટલા માર્ક્સનું હતું? 200 માર્ક્સ. પેપર શું ભારે પૂછ્યું હતું, સુપર ક્લાસ. બરાબર. એ વખતે ચેટ જીપીટી ને બધું અવેલેબલ નતું હોય, એ તો આ હમણાં 6 મહિના પહેલા જ આવ્યું છે. જો એનું કટ ઓફ કેટલું છે? 62. પછી સાહેબે ટ્વીટ કર્યું, કેવું લાગ્યું પેપર? બરાબર, ખ્યાલ આવે છે? સમજાવું શું કહું છું? એટલે અમુક વાર પેપર ડિસાઇડ કરતું હોય છે, પણ ઓવરઓલ તમે જોશો એસટીઆઈ નું કટ ઓફ 62, 70, 71 અને છેલ્લે હમણાં હાલ 22 તારીખે જે એક્ઝામ ગઈ 6 મહિના પહેલા એનું કટ ઓફ કેટલું છે? 106. એટલે કે હવે આ લોકોને ખબર પડી ગઈ છે કે મારે સુપર ક્લાસ 3 માં કેવા માણસોની જરૂર છે, ત્યાં પેપર કેવું હોવું જોઈએ, અને મારે ક્લાસ 1 2 નો કેવા માણસોની જરૂર છે. તો તમે જુઓ કે છેલ્લી હસમુખ કાકાનું ટાઈમ હોય કે નલિન ઉપાધ્યાય સાહેબનું ટાઈમ હોય, એસટીઆઈ અને ડીવાયસોનું કટ ઓફ 105 થી 115 વચ્ચે જ રહે છે. એટલે મારે એસટીઆઈ ડીવાયસો પાસ કરવી હોય તો કેટલા લાવવા પડશે? ક્લિયર? 50% માર્ક્સ લાવવા પડશે. હજી પ્રીની જ વાત થઈ રહી છે. ડન? અહીંયા સુધી કઈ ડાઉટ છે કોઈને? સિલેબસ બધાને મળી ગયો છે? ચલો હવે શાંતિથી અહીંયા જો. હવે હું તમને એક બીજી પીડીએફ આપું છું કે મને હવે ખબર પડી ગઈ છે કે મારે આટલા તો માર્ક્સ લાવવા પડશે તો જ મારી પ્રી પાસ થશે. એ ફંડા મારા ક્લિયર થઈ ગયા છે. પણ સર હવે સૌથી મોટો વિષય આવ્યો છે કે તમે મને સિલેબસે આપી દીધો. સિલેબસના અંદર મારે 8 સબ્જેક્ટ પ્રીમાં કરવાના છે. હિસ્ટ્રી, કલ્ચર, જીઓગ્રાફી, મેથ્સ અને રીઝનિંગ, ઇકોનોમિક્સ, પોલિટી. પણ કરવાના ક્યાં? તો સૌથી પહેલા વાત કરીએ હિસ્ટ્રી. એક સબ્જેક્ટનું મારે ઉદાહરણ આપવાનું છે. મેથ્સ રીઝનિંગમાં તો હું તમને કહું છું ને કે હું જે મટીરિયલ તમને કહું છું રીઝનિંગના અંદર, કે એ જ મટીરિયલ તમે બ્લાઇન્ડ ટ્રસ્ટ કરી શકો છો. એનાથી વિશેષ કંઈ જ નહીં. બરાબર? એનાથી વિશેષ કંઈ જ તમારે કરવાની જરૂર નથી. ખાલી મારામાં તમારે ક્લાસ નોટ અને હું તમને જે પૂછાયેલા પ્રશ્નપત્ર જીપીએસસી યુપીએસસી ની સ્પીપા એ આપીશ એ જ કરવાનું છે. એનાથી વિશેષ કશું જ કરવાનું થતું નથી. તમારા 20 માર્ક્સનું જે રીઝનિંગ પૂછાય છે એમાં 15 ઉપર માર્ક્સ, અમુક વાર તો 20 માંથી 20 પણ આવી જશે. એટલે એના પર તમે બ્લાઇન્ડ ટ્રસ્ટ કરી શકો છો. હવે વાત કરીએ હિસ્ટ્રી. તમારા સિલેબસમાં સૌથી મોટામાં મોટો સબ્જેક્ટ હોય ને તો એ છે હિસ્ટ્રી. એના જેટલા લેક્ચર કોઈ સબ્જેક્ટમાં નહીં આવે. બરાબર? હવે આમાં જ્યારે વાત કરીએ તો સૌથી પહેલા આમાં તમારે પૂરું કરવાની ક્લાસ નોટ. ક્લાસના અંદર જે ચાલે છે એની પ્રોપર એક નોટ હોવી જોઈએ. અને બીજી એક વસ્તુ હોવી જોઈએ જીસીઆરટી. તમારું થોડું ક્લાસ ચાલશે ને પછી આપણે જીસીઆરટી એનસીઆરટી ની ટેસ્ટો ચાલુ કરવાનું. સૌથી પહેલા પાયો તમારો છે કે હું ક્લાસ રખાવું એના 1.5 મહિના 2 મહિનાના અંદર મારું જીસીઆરટી પૂરું થઈ જવું જોઈએ. વાંચનમાં 2 થી 3 વખત. આના જેવું કોઈ મટીરિયલ નથી. તમે કોઈ પણ દિનેશ દાસા સાહેબ હો, હસમુખ કાકા હો, બરાબર, આ લોકોનું ઇન્ટરવ્યુ સાંભળ્યું હશે ને તો તમને સૌથી પહેલા કહેશે કે જીસીઆરટી કમ્પ્લીટ કરો. શું કમ્પ્લીટ કરો? જીસીઆરટી. સર જીસીઆરટીમાં બધું જ આવી જશે? બધું જ આવી જશે. બરાબર? હું એક પીડીએફ શેર કરું છું તમારા સાથે. તમારા એપ્લિકેશનમાં તો ઓલરેડી છે જ આ પીડીએફ. બરાબર? ખોલો. મળી? એને ઓપન કરો.
કરી ઓપન. હવે જો તમે એક ખાલી આમ કરશો ને સ્ક્રોલ, તેના અંદર ઇતિહાસ પણ હશે, એના અંદર સાંસ્કૃતિક વારસો પણ હશે, એના અંદર ભૂગોળ હશે, એના અંદર પર્યાવરણ પણ હશે, એના અંદર રાજ્યશાસ્ત્ર પણ હશે, એના અંદર જીવ વિજ્ઞાન હશે. અને તમે ધ્યાનથી જોશો ને તો એના અંદર ઉપર હેડિંગમાં એનસીઆરટી પણ લખ્યું છે, જીસીઆરટી પણ લખ્યું છે. હવે અહીંયા હું એક વસ્તુ સ્પષ્ટ કરવા માંગુ છું, ધ્યાનથી જોજો. મને હવે આજ પછી એવું આઈને ના પૂછતા કે સાહેબ એનસીઆરટી સારી કે જીસીઆરટી સારી. દરેક વસ્તુ સારી છે એના પ્લેટફોર્મ પર. આજે હું બુક લખી રહ્યો છું તો એવી રીતે લખીશ કે આ બુક ખરાબ હોય, કે આજે એનસીઆરટી ભાઈ બુક લખી રહ્યા છે તો એવું રીતે લખશે કે ભાઈ આ ખરાબ બનાવવાની છે, કારણ કે આપણે જીસીઆરટી સામે આ સારી દેખાવી ના જોઈએ. એટલે દરેક બુકો જે હોય છે એ કેવી હોય છે? સારી જ હોય છે. તમને ખબર હોવી જોઈએ કે આ બુકમાંથી કેટલું વાંચવાનું છે. અમે સેમિનારમાં બેઠા હતા અને પછી હું થોડા ક્વેશ્ચન લઈને ગયો હતો. તે એક ક્વેશ્ચન મારો એવો હતો કે સર વિદ્યાર્થીઓને જ્યારે જીસીઆરટી એનસીઆરટી વિશે પૂછવાનું કહે છે ત્યારે વિદ્યાર્થીઓ કહે છે કે એનસીઆરટી વાંચે કે જીસીઆરટી વાંચે. ત્યારે સફીન સાહેબે અને આપણા ઉત્સવ સાહેબે શું કીધું હતું? ધ્યાનથી સાંભળો કે આજે તમે પોલિટી માટે લક્ષ્મીકાંત વાંચો છો, ડીડી બાસુ વાંચો છો કે યુવાની બુક વાંચો છો કે આપણી પ્રાજેશ્વર ફાઉન્ડેશનની બુક વાંચો છો, દરેક બુકના અંદર બધો જ કન્ટેન્ટ ઇન્ડેક્સનો કેવો છે? સરખો છે. કોઈ બુકમાં 5% વધારે આપેલું છે, કોઈ બુકમાં 5% ઓછું આપેલું છે. માની લઈએ કે કોઈ બુકનું 5% વાળું કન્ટેન્ટનો ક્વેશ્ચન તમારી એક્ઝામમાં પડી ગયો, બરાબર? કોઈ બુકનો 5%નો ક્વેશ્ચન તમારી એક્ઝામમાં પડી ગયો તો 200 ના 5% એટલે તમે કેટલા ગણશો? 1 કે 2 માર્ક્સ તમારે તમારી એક્ઝામમાં લાવવાના જ છે 50%. 100 માર્ક્સ તો તમારે જતા જ કરવાના છે. તમારે તો પ્રી જસ્ટ ક્વોલિફાય કરવાનું. શું ફરક પડે છે કે કોઈ બુકમાં 5% વધારે આપ્યો હોય કે 5% ઓછા આપ્યો હોય? ફરક ક્યાં પડે છે કે એક જ બુક જ્યારે 10 વખત વંચાશે ત્યારે એક્ઝામ પાસ થશે. તમે જ્યારે આ રેસમાં આવો છો તો તમને જ્યાં ક્લાસ રખાયા છે ક્લાસ ગમે છે, પણ મટીરિયલ કોઈ બીજાનું ગમે છે. મટીરિયલ એનું લઈ લેશો થોડા મહિના પછી, તમે જ્યાં ક્લાસ રખાયા છે એના કરતાં તમને બીજાનું ઓનલાઈન ક્લાસ ગમે છે. એટલે તમે શું કરો છો? બધું ભેગું કરતા જાઓ છો, ભેગું કરતા જાઓ છો, ભેગું કરતા જાઓ. છેલ્લે કોઈ રિવિઝન થતું નથી અને પહેલે 200 માંથી 100 લાવવા પણ શું થઈ જાય છે? અઘરા પડી જાય. ખ્યાલ આવે? એટલે તમારા બુકના સોર્સ અત્યારથી નક્કી હોવા જોઈએ કે મારે બંધારણ માટે આ બુક વાંચવાની છે, હિસ્ટ્રી માટે આ બુક વાંચવાની છે, કલ્ચર માટે આ બુક વાંચવાની છે, જીઓગ્રાફી માટે આ બુક વાંચવાની છે, બરાબર? તો મારા મત મુજબ જો તમે જોવા જાઓ તો ક્લાસ નોટ એ સૌથી સારું અને સાથે ને સાથે બરાબર ફેકલ્ટી નોટ. જો જોવા જાઓ તો ક્લાસ નોટ અને સાથે ને સાથે જીસીઆરટી તમે જોશો મેં તમને જે પીડીએફ આપી છે એ પીડીએફમાં તમે ધ્યાનથી જોશો અને સિલેબસ જે તમને આપ્યું છે ટોપિક, એ સિલેબસનો ટોપિક ધ્યાનથી જોશો, બરાબર? એ સિલેબસનો ધ્યાનથી ટોપિક જોશો. ખોલો સિલેબસનો પહેલો ટોપિક. ઇતિહાસ છે, દેખાય છે? શું છે પહેલો ટોપિક? સિંધુ ખીણની સભ્યતા. જો એના સબ ટોપિકમાં જઈએ તો ભારતનું કરવાનું છે.
એ પણ આવું અવાજ આવે છે ચલો એટલે હું કેનો અવાજ કેમ નતો આવતો આ થઈ ગયું MMEP બરાબર તો MMEP માં શું છે મેન્સ મેન્ટરશિપ એનરિચમેન્ટ પ્રોગ્રામ હવે હું તમને બે PDF મોકલું છું એ PDF શાંતિથી જુઓ એકચ્યુઅલી PPT માં જ બતાવવાનું છે પણ અહીંયા ચાલતું નથી નકર તમને બધી વસ્તુ PPT માં જ બતાવું પણ સારું થયું કે આમાં જોઈ લઈએ તમે આયા હશો ત્યારે તમને આવી કોઈ PDF દેખાડવામાં આવી હતી અવસર કરીને આપણે જે બેચ છે PCM 4.0 છે PCM એટલે પ્રી કમ મેન્સ અને એક વખત પ્રી પાસ થશે પછી મેન્સ પાસ થશે પછી ઇન્ટરવ્યુમાં તો કહેવાનું જ નહીં રહે એના ફર્સ્ટ પેજ પર તમે જુઓ દેખાય છે સક્સેસ ઇન પ્રી SIP બીજો પ્રોગ્રામ જો મેન્સ મેન્ટરશિપ એનરિચમેન્ટ પ્રોગ્રામ ત્રીજો છે ઇન્ટરવ્યુ ગાઈડન્સ પ્રોગ્રામ અને ચોથું છે પર્સનલ મેન્ટરશિપ છે દેખાય છે હવે આના અંદર અમે તમને શું પ્રોવાઈડ કરીશું જસ્ટ એક સેમ્પલ કોપી છે તમને હું દેખાડું છું ફરીથી બે PDF આપી છે જો પહેલી ફાઇલ જુઓ હિસ્ટ્રી માસ્ટર કરીને સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે હું સબ્જેક્ટ પકડું એની સ્ટ્રેટેજી મારા જોડે હોવી જોઈએ તો જૂના અને નવા વચ્ચે સિલેબસનું બાયફર્ગેશન છે કે જૂના સિલેબસમાં શું હતું નવા સિલેબસમાં શું છે તમને જે કોપી આપી છે એનું હિસ્ટ્રીનું આખું પેજ જે આવી ગયું છે તમારા જોડે કઈ કઈ એક્ઝામમાં કેટલા માર્ક્સનું પૂછાયું છે બરાબર કયા ટોપિક કરીને જઈએ તો ચાલે કયા ટોપિક કરીને ના જઈએ એનું આખું ક્લાસ 1 2 ડીવાયએસઓ અને HTI નું એનાલિસિસ છે GCRT NCERT માંથી કેટલું વાંચવાનું છે એ છે તમે જોઈ શકો છો હવે તમે આવી જાઓ એ PDF માં છેલ્લા પેજ પર જે છે એની વાત કરીએ SIP સક્સેસ ઇન પ્રી પહેલું જે છે સિંધુ દેખાયું તમારો પહેલો ટોપિક પૂરો થયો સિંધુ ખીણની સભ્યતા એના જેટલા પણ સિંધુ ખીણના પ્રશ્નો છે બરાબર છેલ્લી એક્ઝામ તમારી થઈ હતી 20/4 એ 20/4 સુધીના દરેક ક્વેશ્ચન પેપર અપલોડ થઈ ગયા છે આના અંદર અમે નવું એવું કર્યું છે કે આના અંદર હવે અમે UPSC ના પણ ક્વેશ્ચન આપી દઈશું આ તો ફક્ત GPSC ના છે 2017 થી લઈને 25 હવે આની તમને હાર્ડ કોપી મળશે શું મળશે હાર્ડ કોપી એટલે તમારે કોઈ રૂપિયા ખર્ચવાની જરૂર નથી દરેક સબ્જેક્ટમાં તમે પાસે લઈ જાઓ ને કોઈ પણ ઇલેક્ટ્રિક
આવે છે અવાજ હવે આવે છે ક્લિયર જોઈ પીડીએફ આજે છે એ શું છે એસઆઈપી બરાબર આવું તમને હિસ્ટ્રી આવું તમને રિઝનિંગમાં દેખાડું છું બીજી એક પીડીએફ મૂકું છું રિઝનિંગમાં રિઝનિંગના અંદર 29મો ક્વેશ્ચન જુઓ દેખાય છે કઈ એક્ઝામમાં પૂછાયું છે 20/4/2025 આ બધી જ વસ્તુઓ પ્રી હોય કે મેઇન્સ હોય એની પીડીએફ જે તમને અત્યારે સિલેબસ આપ્યું છે એની હાર્ડ કોપી કોણ પ્રોવાઈડ કરશે એકેડમી પ્રોવાઈડ કરશે એટલે તમારો એક ટોપિક પૂરો થયો બરાબર એના 10 દિવસમાં તમને એ ટોપિકનું શું મળી જશે પ્રીના ક્વેશ્ચન પ્લસ મેઇન્સના ક્વેશ્ચન એટલે તમારા ટોપિક તમે જીસીઆરટીમાંથી વ્યવસ્થિત વાંચી કાઢ્યું એનસીઆરટીમાંથી જેને વાંચવાની હોય છે એમાંથી વાંચી કાઢ્યું અને તમે એના એમસીક્યુ સોલ્વ કરશો તો 4 વસ્તુ એમાં નવી જોવા મળશે 4 વસ્તુ એમાં નવી જોવા મળે બરાબર તો એ નોટ ડાઉન તમારે તમારી જીસીઆરટીમાં કરી નાખવાનું ક્લિયર ડન ખ્યાલ આવ્યો અહીંયા સુધી કોઈ પ્રશ્ન હોય તો જણાવો કંઈ ડાઉટ હોય તો પણ જણાવો ક્લિયર કોઈ ક્વેશ્ચન નથી ને ચલો હવે કરી આવે રિઝનિંગની શરૂઆત મારે જે કહેવાનું હતું એસઆઈપી વિષય મારે જે કહેવાનું હતું એમઈપી વિષય શું ઝેરોક્સો આપીશું શું કઈ આપશું અને એક એક્સ્ટ્રા વસ્તુ જે કહેવાનું છે આ તો અમે કરી રહ્યા છીએ પણ તમે તમારી જાતને ઇમ્પ્રુવમેન્ટ કરવા માંગો છો તો સાથે ને સાથે એ ચેક કરવા માટે સૌથી સારો ઓપ્શન છે ટેસ્ટ બરાબર તો આ જે ટેસ્ટ છે એ 5 સેગમેન્ટમાં અમે વેચ્યા છે પહેલું જે સેગમેન્ટ છે જીસીઆરટી સ્ટાન્ડર્ડ વાઇઝ ટેસ્ટ બરાબર તમારે મોબાઈલ એપ્લિકેશનમાં પ્રાજેશો ફાઉન્ડેશન ડાઉનલોડ કરેલ છે બરાબર પછી જે ટેસ્ટ આવશે એ છે જીસીઆરટી ટોપિક વાઇઝ ટેસ્ટ પછી જે આવશે એ ટેસ્ટ છે ફેકલ્ટી ટેસ્ટ ચોથી ટેસ્ટ છે કે તમે જ્યારે આ મટીરિયલ અમે તમને આપીશું એસઆઈપી વાળું એ વાંચવાનો છો એ કરવાનો છો પણ ચેક તો કરવું પડશે ને કે મને ખરેખર યાદ રહ્યું છે કે નહીં તો અહીંયા અમારી જે ચોથી ટેસ્ટ હશે એ હશે જીપીએસસી યુપીએસસી પીવાયક્યુની ટેસ્ટ આમાં અમુક ટેસ્ટો ઓનલાઈન છે અમુક ટેસ્ટો ઓનલાઈન ઓફલાઈન બંને છે અને જ્યારે જ્યારે તમને એવું લાગશે અને અમને પણ એવું લાગશે કે હવે વિદ્યાર્થીઓને એક હવા ભરાઈ ગઈ છે કે એમને લાગે છે કે અધિકારી બની ગયા છે ત્યારે એક ટેસ્ટ આવે એને કહેવામાં આવે સરપ્રાઈઝ ટેસ્ટ હવે આના અંદર અમુક ટેસ્ટો ઓનલાઈન હશે અમુક ટેસ્ટો ઓફલાઈન હશે જેમ કે આ સ્ટાન્ડર્ડ વાઇઝ ટેસ્ટ છે એ તમારી ઓનલાઈન હશે અને આ તમારી ઓફલાઈન હશે આ વાળી ટેસ્ટ તમારી ઓનલાઈન હશે અને ઓફલાઈન હશે
આ ફેકલ્ટી ટેસ્ટ કરતા આને હું રિવિઝન ટેસ્ટ કહું છું. કેમ રિવિઝન કહું છું? પહેલા દિવસે તમારા બધા સબ્જેક્ટ ચાલી નહીં જવાના. તમારો એક સબ્જેક્ટ ચાલશે, આપણે મોડ્યુલ વાઇઝ જઈએ છીએ, તમારા 2 સબ્જેક્ટ પેરેલલ ચાલતા હશે, એ 2 સબ્જેક્ટમાંથી કોઈ એક સબ્જેક્ટ પૂરો થશે ત્યાર સુધી તમારા આ ટેસ્ટ ચાલશે, જીસીઆરટી સ્ટાન્ડર્ડ વાઇઝ, જીસીઆરટી ટોપિક વાઇઝ. કારણ કે હવેની જે એક્ઝામની પેટર્ન છે મેઇન્સની, એના અંદર જીએસનું મહત્વ વધી ગયું છે. તમારું જીએસ સ્ટ્રોંગ હોવું જોઈએ. અને આ બાજુ તમારા ફેકલ્ટીના અમુક ટોપિક પૂરા થઈ ગયા છે, બરાબર. જેમ કે સૌથી નાનો જોવા જઈએ તો રિઝનિંગ સબ્જેક્ટ છે, બરાબર. જોવા જઈએ તો પછી બીજો કોઈ સબ્જેક્ટ આવે તો કલ્ચર સબ્જેક્ટ આવે, બરાબર. આ બધા સબ્જેક્ટ કેવા છે? નાના નાના છે. ત્રીજો જોવા જઈએ તો સાયન્સ એન્ડ ટેક આવે. આ બધા સબ્જેક્ટ કેવા છે? નાના છે. તમારા અઘરા અને સૌથી વધારે ટાઈમ કન્ઝ્યુમ કરતા હોય એવા સબ્જેક્ટ કયા? તો પહેલું હિસ્ટ્રી. હિસ્ટ્રી 60 લેક્ચર, એના કરતાં વધારે, એટલે 2 મહિના તો હિસ્ટ્રી ચાલશે, બરાબર. પછી તમારો સબ્જેક્ટ આવે જીઓગ્રાફી. જીઓગ્રાફીના અંદર પણ 60 પ્લસ 70-80 લેક્ચર જેવા હોય છે, બરાબર. એટલે 2 મહિના તમારું જીઓગ્રાફી ચાલશે. પછી આવે પોલિટી, એના 40 થી 45 લેક્ચર, 50 લેક્ચર માની ચાલે, પ્રી પ્લસ મેઇન્સ ગણો, બરાબર. આ બધા સબ્જેક્ટ કેવા? જ્યારે ચાલુ થશે તો 1.5-2 મહિનાનો સમય લેશે. પછી ઇકોનોમિક્સ, બરાબર. આ બધા સબ્જેક્ટ કેવા છે? ભારે છે. નાના સબ્જેક્ટ કયા? તો રિઝનિંગ 25 લેક્ચર. નાના સબ્જેક્ટ કયા? મેથ્સ 35 લેક્ચર થી 40 લેક્ચર, બરાબર. ખ્યાલ આવે છે? એટલે આ બાજુ તમારી આ ટેસ્ટો ચાલુ હશે, તમને ટાઈમ ટેબલ આપી દેવામાં આવશે. તમારે રોજ 25 માર્ક્સ કે 30 માર્ક્સની ટેસ્ટ, એના માટે તમને અડધો કલાક આપવામાં આવશે. બીજી બાજુ તમારું આ તો પત્તું રહેશે અને આ બાજુ કોઈ ટોપિક પૂરો થતો રહેશે. પછી એ ટોપિક પૂરો થઈ જાય પછી તમારા આગળ સબ્જેક્ટ ચાલતું હશે, પાછળનું રિવિઝન થાય. તો જેવી આ ટેસ્ટો પૂરી થઈ જાય તરત જ તમારું શું આવશે? ફેકલ્ટી. એટલે તમારું જૂનું ટેસ્ટના બાને શું થશે? રિવિઝન થશે અને નવું તમે શીખતા રહેશો. અને આ બધી ટેસ્ટો જો તમારે જોવું હોય તો તમે PCM 4.0 માં છો, તમારા પ્રાજસ્વ ફાઉન્ડેશન એપ્લિકેશનમાં જશો. એપ્લિકેશન વાપરતા એન્ડ્રોઈડ છો કે એપલ છે? એન્ડ્રોઈડ છે. હા, હવે એપ્લિકેશન વાપરતા હું તમને શીખવાડી દઉં. પ્રાજસ્વ ફાઉન્ડેશનની એપ્લિકેશનમાં જશો, એના અંદર આવું કંઈક તમને જોવા મળશે. એના અંદર જીપીએસસીમાં જાઓ. ગયા જીપીએસસીમાં? હા કે ના? એના અંદર ત્રીજો લખ્યું છે જીપીએસસી PCM 4.0. દેખાયું? આપણા જે લેક્ચર ચાલી રહ્યા છે એ પહેલા તો ઇન્ફો આવશે. ઇન્ફોમાં બધી માહિતી આપેલી છે, બરાબર. આપણા જે લેક્ચર ચાલી રહ્યા છે એ તમને વિડીયો દેખાય છે. વિડીયોમાં રિઝનિંગ લાઈવ છે, એટલે અત્યારે આપણે લાઈવ છે. અત્યારે મારો લેક્ચર શું છે? લાઈવ છે. પહેલો જ લેક્ચર હશે. હવે મટીરિયલ સેગમેન્ટમાં જાઓ. એમાં જો ચોથું જો જીપીએસસી ઇમ્પોર્ટન્ટ અપડેટ દેખાય છે. એના અંદર મેં જેટલી પણ PDF આપી છે ને તમને દેખાડી, જોઈ તમે? એ બધી PDF આપેલી છે. STI નું કટ ઓફ, પ્રીનું કટ ઓફ, જીપીએસસી જે તમને હમણાં સોફ્ટ કોપી, હાર્ડ કોપી આપી, સબ્જેક્ટ સિલેબસ, બરાબર. સ્ટાન્ડર્ડ વાઇઝ ટેસ્ટ પ્લાનર, એ બધું જ તમને આપેલું છે. એ સ્ટાન્ડર્ડ વાઇઝ ટેસ્ટ પ્લાનર કાઢો, ક્લિક કરો એના પર. આવું કંઈક ખુલશે, જુઓ. ખુલ્યું? આમ સાઈડમાં જવાનું. આમ દેખાયું? ધોરણ નંબર 6, ધોરણ નંબર 7, ધોરણ નંબર 8, ધોરણ નંબર 9, 10, 11, 12, 13. ક્લિયર? ત્યાં તમને બધી જ માહિતી મળી જશે. પછી તમે જો એના નીચે માસ્ટર સ્ટ્રેટેજી સબ્જેક્ટ દેખાયું? હિસ્ટ્રી માસ્ટર સ્ટ્રેટેજી સબ્જેક્ટ. એના અંદર ઓલી હિસ્ટ્રી વાળી ફાઇલ મેં નાખી હતી. આ તમારું છે ને દરેક વસ્તુ અપલોડેડ હશે, બરાબર. પછી હિસ્ટ્રી અને રિઝનિંગનું મેં તમને દેખાડ્યું હતું ને. જો એના નીચે પછી બન્યું છે જીપીએસસી યુપીએસસી પ્રિલિમિનરી ક્વેશ્ચન બેંક, દેખાયું? એના અંદર હિસ્ટ્રીનું સિંધુ વાળું મેં તમને દેખાયું અને રિઝનિંગનું દેખાયું છે એના અંદર.
પછી જે જીસીઆરટી બુક છે આપણે હિસ્ટ્રીની જોઈ, યાદ છે? એ જીસીઆરટી બુકો બધી અપલોડ કરેલી છે, મોડર્ન હિસ્ટ્રીની કરેલી છે, જીઓગ્રાફીની બુક છે. એટલે તમને મટીરિયલ સેગમેન્ટમાં બધું મળી જશે. હવે એની બાજુમાં દેખાય ટેસ્ટ સિરીઝ, દેખાયું? આપણે પાક્ષિક પણ અપલોડ કરતા હોઈએ, તમને બધું એપ્લિકેશનમાં ને આપણી ટેલિગ્રામમાં બધું મળી જશે. તમારે ફક્ત તમારો ચોપડો લઈને આવવાનું છે, જે રોજનું રોજ થાય છે એ જ કરવાનું છે, બીજું એક્સ્ટ્રા વસ્તુ એફર્ટ નાખવાની નથી. બધું અમે કરીને બેઠા છીએ. ખાલી અમે જેટલું કહીએ છીએ ને એનું તમે જસ્ટ વાક્ય ટુ વાક્ય કરશો ને તોય તમારી એક્ઝામમાં વાંધો આવશે નહીં. ટેસ્ટમાં જે રીતે મેં વાત કરી, જીસીઆરટી સ્ટાન્ડર્ડ વાઇઝ ટેસ્ટ દેખાય છે, એ ટેસ્ટમાં પહેલું જ છે, દેખાયું? એસટીડી 6 7 ટેસ્ટો અપલોડ કરેલી છે. પછી ધોરણ નંબર 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9 એ રીતે આવતી જશે. પછી જે રીતે આપણે વાત કરી જીસીઆરટી ટોપિક વાઇઝ, દેખાયું? એ આખું ટોપિક વાઇઝ હશે, બરાબર? એ ટોપિક વાઇઝ કયું, જે મેં તમને બતાવ્યું નતું ઓલું પીળા કલરની ફાઇલમાં જીસીઆરટી એનસીઆરટી પ્રમાણે, એના એક એક ક્વેશ્ચનને આપણે ટોપિક વાઇઝ વિધાનવાળા પણ મૂક્યા છે અને વન લાઇનરે મૂક્યા છે. જેની ઈચ્છા છે કે મારે ટોપિક વાઇઝ ટેસ્ટ આપવી છે, આજે મારે ફક્ત સિંધુ ખીણની ટેસ્ટ આપવી છે, એ ટોપિક વાઇઝ તમે એવા 37 ટેસ્ટો છે, મોડર્ન અને પ્રાચીન અને મધ્યકાલીન. મોડર્નના બીજા 21. ખ્યાલ આવે છે? પછી પીવાયક્યુ, તમારે પીવાયક્યુ આપવા હોય, હજી અપલોડ નહીં કરી, તમારે પીવાયક્યુ આપવા હોય તો પીવાયક્યુ તમે ઓનલાઈન આપી શકો છો. એ ટેસ્ટ તો ઓનલાઈન જ આપવાની છે, બરાબર? અને ફેકલ્ટી ટેસ્ટ પણ તમે આપી શકો છો. જે તે સબ્જેક્ટ પૂરો થતો જ હશે, તમારે ફેકલ્ટી ટેસ્ટ આપવી હોય તો પણ તમે આપી શકો છો. ડન? એટલે આ 5 ટેસ્ટમાં તમે ખાલી આટલું કરો છો ને તો 1 વર્ષના અંદર તમે ઈચ્છો ને તમને જોબ મળી જશે, બરાબર? હવે કોઈ ડાઉટ નથી તો ચલો એક નાનકડો ટોપિક ભણી લઈએ અને એ નાનકડા ટોપિકમાં જીસીઆરટી એનસીઆરટીનું શું મહત્વ છે એ પણ સમજી લઈએ, બરાબર? તો હું તમારું રિઝનિંગ સબ્જેક્ટ લેવાનો છું. આટલી બધી 1.25 કલાકની પંચાયત પછી આશા રાખું છું તમને એપ્લિકેશન વિશે પણ ખબર પડી ગઈ છે, કઈ બુકોમાંથી વાંચવાનું છે એ પણ તમને ખબર પડી ગઈ છે, કટ ઓફ ક્લિયર કરવા માટે કેટલું છે. આ જસ્ટ પ્રી ઓરિએન્ટેડ વાત કરી છે. નેક્સ્ટ ટાઈમ જો હશે તો આપણે મેઇન્સની પણ વાત કરીશું. મેઇન્સ માટે હું અત્યારે એટલા માટે વાત નથી કરી રહ્યો કે અત્યારે મેઇન્સની માર્કેટમાં કોઈ એટલી બધી સારી બુકો અવેલેબલ નથી જે નવા સબ્જેક્ટ આવ્યા છે. ઇવન એથિક્સ 250 માર્ક્સનો સબ્જેક્ટ છે, એની કેસ સ્ટડીની પણ બુક માર્કેટમાં ગુજરાતીમાં અવેલેબલ નથી. ખાલી 1-2 બુકો અવેલેબલ છે, પણ એ પણ જૂના ફોર્મેટમાં અવેલેબલ છે. તો આવા સમયે વિદ્યાર્થીઓને શું કરવું? અને હું તમને જે કહેતો હતો ને કે વેકેન્સીઓ કેમ આવશે વધારે તમારા સમયમાં, કેટલી જગ્યાઓ છે? 394. ક્યારે? 17 વાળા 18માં લાગ્યા, 18 વાળા 19માં લાગ્યા, બરાબર? હવે તમે એટલે કાઉન્ટ તો 17 થી જ થાય. 17, 18, 19, 20, 21, 22, 23, 24 અને 25. કેટલા વર્ષ વીતી ગયા? 9 થી 10 વર્ષ. આમાંથી અમુક ઉમેદવારો તો યુપીએસસીમાં પાસ થઈ ગયા, અમુક ઉમેદવારો એમને નહોતું ફાવતું તો જોબ છોડી પણ દીધી હશે, અમુક ઉમેદવારો, બરાબર, જે બીજી બધી એક્ઝામો આવે છે, જેમ કે કોઈને વન જોડે વધારે પ્રેમ છે તો એસીએફ ને આરએફઓમાં પણ ગતા રહ્યા, બરાબર? તો આમાંથી 70% પબ્લિકનું વિવિધ કારણના લીધે, બરાબર, છોડીને પણ ગયા, યુપીએસસીમાં પણ સિલેક્શન થયું, પોતાનો પણ બિઝનેસ ચાલુ કરી દીધો, આવું અલગ અલગ કર્યું. અને સાથે ને સાથે પ્રમોશન, 9 વર્ષથી 10 વર્ષ થઈ ગયા, શું થયું? પ્રમોશન થયું. આ બેચમાં જેટલા પણ એસઓમાં સિલેક્ટ થયા હતા ને સેક્શન ઓફિસર, એ બધાનું હાલ, બરાબર, 1.5 મહિના પહેલા સેક્રેટરીમાં સિલેક્શન થયું છે, બરાબર? એટલે પ્રમોશન મળ્યું છે. હવે આ જગ્યાઓ તો ડાયરેક્ટ જ ભરાઈ હતી,
એ તો બતાવું પ્રમોશનથી ભરાઈ નથી. તો આ જગ્યાઓ જે એસઓમાં ભરાઈ હતી એ લોકો પ્રમોશન થઈને ઉપર ગયા, એમની જગ્યા તો ખાલી ને ખાલી જ. તો એ જગ્યાઓ ભરાશે. તો ક્યારે ભરાશે? તો એ બધી જ જગ્યાઓ તમને 2026, 2027 અને 2028માં જોવા મળશે. એટલે તમારા ટાઈમે શું થયું કે સરકારમાં વસ્તી પ્રમાણે જગ્યાઓ ખાલી છે અને સાથે સાથે આ લોકોનું પ્રમોશન થયું, અહીંયા સુધી પ્રમોશન થયું, તો આ જગ્યાઓ ખાલી થઈ. એનો સરવાળો તમને ક્યાં જોવા મળશે? 26, 27, 28. એટલે હું કહેતો હતો કે જગ્યાઓ તો આવશે, પણ તમારા પિલ્લર મજબૂત હશે ને તો આ એક્ઝામ નીકળશે. એટલે એક્ઝામ પાછળના ભાગો આને મજબૂત કરો. ડન? બધું ચોખ્ખું થઈ ગયું છે? મગજમાં પિક્ચર ક્લિયર થઈ ગયું છે? ચલો હવે એક ટોપિક લખો રિઝનિંગનો. રિઝનિંગ તમારા એક્ઝામમાં આ રિઝનિંગ 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલું જે રિઝનિંગ છે એને કહેવામાં આવે છે VR, વર્બલ રિઝનિંગ. બીજું જે કહેવામાં આવે છે પાર્ટ એને કહેવામાં આવે છે NVR, નોન વર્બલ રિઝનિંગ. અને ત્રીજું જે આવે છે એને કહેવામાં આવે છે LR અથવા તો AR, વર્બલ રિઝનિંગ, નોન વર્બલ રિઝનિંગ, એનાલિટિકલ રિઝનિંગ. જ્યારથી હસમુખ કાકા આવ્યા છે એ આ રિઝનિંગ અને આ રિઝનિંગને સારું એવું મહત્વ આપે છે. પણ સૌથી પહેલો મુદ્દો કે રિઝનિંગ કહેવાય કોને? બરાબર. હવે જ્યારે હું રિઝનિંગની ડેફિનેશન વિદ્યાર્થીને પૂછું તો સ્પષ્ટ ગુજરાતીમાં કહેશે કે તર્ક શક્તિ એટલે રિઝનિંગ કહેવાય. હું ગુજરાતી નથી પૂછી રહ્યો. રિઝનિંગ એટલે કે તમે તમારા માઇન્ડને બરાબર લોજિકલ એપ્રોચથી જવાબ આપો છો, એને શું કહેવામાં આવે છે? રિઝનિંગ કહેવામાં આવે છે. આ રિઝનિંગ સબ્જેક્ટ તમે નાનપણથી જ ભણતા આવો છો, બરાબર. એવું નથી કે હું અત્યારે ભણાવી રહ્યો છું. રિઝનિંગ મેથ્સ કરતા પ્રમાણમાં કેવું હોય છે? સરળ હોય છે. તો આ જે વર્બલ રિઝનિંગ છે કે જ્યાં તમારે પેન ઉપાડવી પડે છે અને દાખલો ગણવો પડે છે, એને કયું રિઝનિંગ? વર્બલ. નોન વર્બલ રિઝનિંગ એટલે આકૃતિ આધારિત પ્રશ્નો કે જ્યાં તમારે જોઈને જવાબ આપવાનું છે. જેમ કે વાત કરીએ જળ પ્રતિબિંબ, દર્પણ પ્રતિબિંબ, છુપાયેલી આકૃતિઓ. જેમ કે આજે શનિવાર છે તો તમે નાનપણમાં ઝગમગ મેગેઝિન વાંચી હોય, કિડ્સ વર્લ્ડ વાંચ્યું હોય, તો એના અંદર યાદ છે ઓલી કંઈક આકૃતિ હોય, એના આંકડા આમાં પૂરવાના હોય, 1 થી 2 ને કનેક્ટ કરો, 2 થી 3, 3 થી 4, 4 થી 5. તો એ પ્રકારનું શું છે? નોન વર્બલ રિઝનિંગ છે. અથવા તમને એક ચોરસ આપ્યો હોય, વચ્ચે એક ખજાનો હોય, તમારે રસ્તો ગોતતા ગોતતા જવાનું હોય, એ શું છે? નોન વર્બલ રિઝનિંગ છે. ખ્યાલ આવે છે? એટલે એવા જ ટાઈપના દાખલા તમને ક્યાં જોવા મળશે? નોન વર્બલ. અને LR એટલે કે લોજિકલ રિઝનિંગ કે જ્યાં તમારે બરાબર દરેક ચેપ્ટરનું મિશ્રણ, દરેક ચેપ્ટરના બેઝિક ફંડામેન્ટલ જે હશે એને શું કહેવામાં આવે છે? LR એટલે કે લોજિકલ રિઝનિંગ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? તો આજે આપણે વર્બલ રિઝનિંગના અંદર નેક્સ્ટ ટાઈમ જ્યારે હું આવીશ ત્યારે તમને આખો સિલેબસ આપીશ કે આપણે આ રિઝનિંગના અંદર આ 35 ચેપ્ટર જોવાના છે. મેં તમને સબ ટોપિક વાઇઝ તો આપી દીધું છે, પણ એના અંદર બધા સિલેબસ આવી ગયા છે પ્રીના. પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે આવીશ ત્યારે તમને આખો રિઝનિંગનો સિલેબસ આપીશ કે હું રિઝનિંગમાં તમને આટલા ચેપ્ટર કરાવવાનો છું. ક્લિયર? હવે વાત કરીએ આપણે વર્બલ રિઝનિંગ. તો આ વર્બલ રિઝનિંગની જો વાત કરવામાં આવે તો વર્બલ રિઝનિંગમાં સરસ મજાનું એક ચેપ્ટર છે જેને કહેવામાં આવે છે કેલેન્ડર. શું કહેવામાં આવે છે? કેલેન્ડર. તમે આને બહુ ખાસ ઉપયોગ કરો છો તમારા જીવનમાં. જેમ કે એપ્રિલ 2026માં તમારી પ્રી એક્ઝામ થશે. શાનો ઉપયોગ કર્યો? કેલેન્ડરનો ઉપયોગ કર્યો. બરાબર. તો આ કેલેન્ડર નામના ટોપિકની વાત કરીએ તો આપણે જે કેલેન્ડર યુઝ કરીએ છીએ એને કયું કેલેન્ડર કહેવામાં આવે છે? ગ્રેગરિયન કેલેન્ડર કહેવામાં આવે છે. બરાબર. ખાલી સાંભળો, હું લખાવીશ બધી વસ્તુઓ, કારણ કે આજે તમને ઘણી બધી વસ્તુઓ નવી જાણવા મળશે અને એ પણ તમારા GCRTમાં જ છે. હું નવું નથી કહેતો. હું GCRT સમજીને વાંચવાનું કેમ કહું છું આ તમને ખબર પડશે. હવે કેલેન્ડરની વાત કરીએ તો આપણે જે કેલેન્ડરને ઉપયોગ કરીએ છીએ એને ગ્રેગરિયન કેલેન્ડર કહેવામાં આવે છે
આ કેલેન્ડરના અંદર સામાન્ય રીતે 2 વર્ષ હોય. પહેલું જે વર્ષ હોય એને કહેવામાં આવે છે સામાન્ય વર્ષ, અને બીજું જે વર્ષ હોય એને કહેવામાં આવે છે લીપ વર્ષ. શું કહેવામાં આવે છે? લીપ વર્ષ. હવે સામાન્ય વર્ષ અને લીપ વર્ષ વચ્ચે તમને તફાવત ખબર છે. આજે હું તફાવત લખાવી રહ્યો છું. અહીંયા એક એક લાઈનમાંથી ક્વેશ્ચન પૂછાય છે. જે આ સામાન્ય વર્ષ છે એમાં 365 દિવસ હોય છે. કેટલા દિવસ હોય છે? 365. અને આ જે લીપ વર્ષ છે એમાં કેટલા દિવસ હોય છે? 366 દિવસ હોય છે. આ જે સામાન્ય વર્ષ છે આમાં જે ફેબ્રુઆરી મહિનો છે એ ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોય છે. અને મહિના કેટલા હોય છે? 12 હોય છે. આ જે લીપ વર્ષ છે આમાં ફેબ્રુઆરી મહિનો કેટલાનો હોય છે? 29 દિવસનો હોય છે. અને મહિના કેટલા હોય છે? 12 જ હોય છે. અધિક મહિનો હોતો નથી. જાન્યુઆરી, ફેબ્રુઆરી, બરાબર, એમ કરીને ડિસેમ્બર સુધી. તો મહિના કેટલા હોય છે? હવે અહીંયાથી એક ક્વેશ્ચન બને છે. માની લો કે મારી જન્મ તારીખ 29 ફેબ્રુઆરી છે. કઈ ફેબ્રુઆરી છે? 29. તો 29 ફેબ્રુઆરી પ્રમાણે જોવા જઈએ, બરાબર, 29 ફેબ્રુઆરી પ્રમાણે જોવા જઈએ તો વધારેમાં વધારે અથવા મોડામાં મોડું, વધુમાં વધુ કેટલા વર્ષ પછી મારી જન્મદિવસ આવવું જોઈએ? 4. કેટલા વર્ષ પછી? 4. હવે તમે આવું કેમ કહો છો કે દર 4 વર્ષે લીપ વર્ષ આવે, એટલે કે મારી જન્મ તારીખ 29 ફેબ્રુઆરીએ છે તો દર 4 વર્ષે લીપ વર્ષ આવે, તો તમે સાચા છો. પણ હું એવું કહીશ કે વધુમાં વધુ શબ્દનો ઉપયોગ કરે છે, મોડામાં મોડો શબ્દનો ઉપયોગ કરે છે, વધારેમાં વધારે શબ્દનો ઉપયોગ કરે છે, તો તમે ખોટા છો. જેની જન્મ તારીખ 29 ફેબ્રુઆરી હોય એનું 4 વર્ષ પછી નહીં પણ 8 વર્ષ પછી આવે. કેટલા વર્ષ પછી આવે? 8 વર્ષ. છે નવી વસ્તુ જાણવા જેવી? બરાબર, આગળ ચર્ચા કરશું કેમ 8 વર્ષ આવે છે. પહેલા આગળ ત્રીજો પોઈન્ટ લખી કાઢીએ. ઘણી બધી વસ્તુઓ તમને નવી જાણવા મળશે. હવે ત્રીજો પોઈન્ટ, 365 દિવસ છે તો સામાન્ય વર્ષમાં તમને 52 અઠવાડિયા પ્લસ 1 દિવસ વધારાનું જોવા મળશે. કઈ રીતે? તો 365 ને જ્યારે હું 7 વડે ભાગું, કેટલા વડે ભાગું? 7. કેમ 7 વડે? તો એક અઠવાડિયામાં 7 દિવસ હોય. તો 7 પંચા 35, શેષ વધી 1, ઉપરથી આવશે 5, 7 દુ 14. તો આ 52 અઠવાડિયા પ્લસ 1 દિવસ શું છે? વધારા. આ કહેવા શું માંગે છે? ધ્યાનથી સમજો કે આખા વર્ષમાં તમને 52 વખત સોમવાર, 52 વખત મંગળવાર, 52 વખત બુધવાર, દરેક વાર કેટલી વખત જોવા મળશે? 52. પણ જે એક દિવસ વધારાનો છે એ 52 વખત નહીં જોવા મળે. કેટલી વખત જોવા મળશે? 53 વાર. એ એક દિવસ કયો હશે? તો એ 1 જાન્યુઆરીએ ખબર પડે. માની લો કે 1 જાન્યુઆરી 2025 ના રોજ મંગળવાર છે, તો આ જે મંગળવારનો દિવસ છે એ આખા વર્ષમાં કેટલી વખત આવશે? 53 વાર. બાકીના બધા વાર બુધ, ગુરુ, શુક્ર, શનિ. ખ્યાલ આવે છે? બન્યો ફરીથી એક ક્વેશ્ચન નવો. અહીંયા હું ત્રીજી વાત કરું તો જે લીપ વર્ષ હોય એમાં તમને 52 અઠવાડિયા, કેટલા અઠવાડિયા? 52 અઠવાડિયા પ્લસ 2 દિવસ વધારાનો જોવા મળશે. કઈ રીતે? 366 ભાગ્યા કેટલા? 7. 7 પંચા 35, શેષ આવશે 1 અને 6, 7 દુ 14. કેટલા આવશે? 2. 52 અઠવાડિયા પ્લસ કેટલા દિવસ વધારાના? 2 દિવસ વધારાના. ક્લિયર? હવે અહીંયા એવા 2 દિવસ હશે કે જે શું હશે? વધારાના. 52 અઠવાડિયા પ્લસ કેટલા દિવસ વધારાના? 2 દિવસ. બરાબર. માની લો કે 1 જાન્યુઆરી 2024 ના રોજ
શુક્રવાર હોય તો શુક્રવાર અને શનિવાર કેટલી વખત આવશે? 53 વાર. અને બાકીના બધા વાર ક્લિયર? ચલો, એક એક લાઈનમાંથી ક્વેશ્ચન પૂછે છે. અમુક વસ્તુ તમને નવી જાણવા મળશે. હું તમને બંને તફાવત લખાઈશ, પણ ખાલી આ સમજતા રહેજો. વાત કરીએ છીએ આપણે સામાન્ય વર્ષની અને લીપ વર્ષ. સામાન્ય વર્ષ અને લીપ વર્ષ. સામાન્ય વર્ષની વાત કરીએ તો ધ્યાનથી જો કે આપેલ વર્ષ સામાન્ય વર્ષ છે કે નહીં એ કઈ રીતે ખબર પડશે? જેમ કે અત્યારે ચાલી રહ્યું છે 2025. આ 2025 સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ એ ચેક કરવું હોય તો કેટલા વડે ભાગવાનું? 4 વડે. છેલ્લા બે આંકડા પણ તમે ભાગી શકો છો, બરાબર? ખાલી 25 ને પણ તમે ભાગી શકો છો. આને હું 4 વડે ભાગું, પણ અહીંયા મારો ક્વેશ્ચન છે એઝ અ જીપીએસસી એસ્પિરન્ટ કે કેમ 4 વડે? શતાબ્દીના વર્ષો હોય, શતાબ્દીના વર્ષો એટલે 100, 200, 300, 400, 500 આ બધા કયા વર્ષો કહેવાય? શતાબ્દી. શતાબ્દીના વર્ષોને આપણે કેટલા વડે ભાગીએ છીએ? 400 વડે. કેમ 400 વડે? જો આવી નાની નાની ભૂલ આ છે ને, જીસીઆરટી સ્ટ્રોંગ હોય ને, હવે જીસીઆરટીમાં કોર્નરમાં લખ્યું છે આટલું જાણો, એને 4 લાઈનનો મુદ્દો લખી કાઢ્યો છે, પણ એ તમારે જાણવું પડશે કે કઈ રીતે આવું થાય છે. એના માટે એકેડમીની જરૂર પડે છે. ફંડા ક્લિયર હોવા જોઈએ. પૂછાય ના પૂછાય 2 નંબરની વાત છે, પણ એઝ અ જીપીએસસી એસ્પિરન્ટને ખબર હોવી જોઈએ. હવે વાત કરીએ આપણે કે 30 જુલાઈએ આપણે પ્રોજેક્ટ લોન્ચ કર્યો નિસાર. હવે તમે નિસાર માટે એટલું જ વાંચશો કે જેટલું પેપરના અંદર આપ્યું છે કે જેટલું તમને ફેકલ્ટી કરાવશે, પણ તમે ઇસરોની સાઇટ પર જઈને આખું 9 પેજનું જે એમને બ્રોચર આખું બનાવ્યું છે એ નહીં વાંચો. એ બ્રોચર આખું સોશિયલ મીડિયામાં છે કે એમની સાઇટ પર છે, એ સામાન્ય જનતા સમજી શકે એવું છે, અને એમાંથી જ તમારા ક્વેશ્ચન પૂછાય છે. આ વસ્તુ તમારે સમજવી પડશે. ક્લાસના અંદર તો જે એક્ટિવિટી થશે એ થશે, પણ તમારે તમારી એક્ટિવિટી તમારે તમારા ગૂગલના સોર્સિસ વધારવા પડશે. થોડી તૈયારી તમારે પણ કરવી પડશે. આ સ્કૂલની એક્ઝામ નથી કે શિક્ષક ભણાવી દે તમે એટલું ગોખી લો. મેં તમને સિંધુ ખીણની સભ્યતાની વાત કરી, તમને મેં દેખાડ્યું. 22 ડિસેમ્બરના રોજ એક ક્વેશ્ચન પૂછાયો હતો, જે સિંધુ ખીણની સભ્યતા કોઈ પણ તમે બુક લઈ લો એના અંદર આ ક્વેશ્ચન તમને જોવા નહીં મળે. ક્વેશ્ચન પૂછાયો હતો એસટીઆઈના પેપરમાં કે સિંધુ ખીણની સભ્યતા વખતે કેવા પ્રકારના કપડાં જોવા મળતા હતા? પટોળા, બાંધણી, રેશમી કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. હું ડેમ શ્યોર સાથે તમે કહું છું કે તમે જે વધુ વાંચાતા પુસ્તક છે તમારા, તમે જે આઈડિયલ માનીને ચાલો છો એ પુસ્તકમાં પણ નથી. ઇવન જે આપણે વાત કરીએ છીએ આર.એસ. શર્માની બુક એનસીઆરટીની એમાં પણ નથી. સાથે આપણે વાત કરીએ છીએ હિસ્ટ્રી માટે પૂનમ દયાલ દહિયા, એમાં પણ નથી. પણ જો તમે સારું એવું વાંચન કર્યું હોય તો એનસીઆરટીમાં એવું લખ્યું છે કે સિંધુ ખીણની સભ્યતા વખતે જે કપડાં હતા એના અંદર આપણે ટાઈ-ડાય પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. કઈ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા? ટાઈ-ડાય. તો 20 એપ્રિલના રોજ જે ક્વેશ્ચન પૂછાયો હતો એમાં શું પૂછ્યું હતું? નીચે પૈકી કયા વિધાનો સિંધુ ખીણની સભ્યતા માટે યોગ્ય છે? પહેલું વિધાન, સિંધુ ખીણની સભ્યતામાં કપડા માટે ટાઈ-ડાય પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો હતો. બીજું કે સિંધુ ખીણમાં જે રસ્તાઓ હતા એ 90 ડિગ્રીએ મળી રહ્યા હતા. સિંધુ ખીણની સભ્યતા વખતે બરાબર પદ્ધતિ વાંચવા લખવાની શોધાઈ નથી. હવે તમારું અહીંયા મગજ ક્લિક થવું જોઈએ કે તમને જે પહેલી એક્ઝામમાં પ્રશ્ન પૂછાયું છે એમાં જે કપડાં આપ્યા છે પટોળા, બાંધણી, રેશમી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં, એમાં બાંધણી જે કેવું કપડું છે કે જ્યાં શાનો ઉપયોગ થાય છે? ટાઈ-ડાય પદ્ધતિનો. તમારી વિચારવાની ક્ષમતા તમારે શું કરવી પડશે? વધારવી પડશે, તો તમે એ જવાબ આપી શકશો. હું તમને એ જ કહેવા માંગુ છું કે તમે જ્યારે જીસીઆરટી એનસીઆરટી હવે ટેસ્ટ લઈએ તો વિદ્યાર્થીઓ બસ ટેસ્ટ જ છે ને વાંચી કાઢે ના, એને એક એક લાઈન સમજો આ કહેવા શું માંગે છે. ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8ની બુકો છે જે તમે વાંચીને આવ્યા છો, બસ ખાલી રિકોલ કરવાનું છે. વાંચવાની પેટર્ન તમારે ચેન્જ કરવાની છે, સમજવાની પેટર્ન તમારે ચેન્જ કરવાની છે.
હવે અમુક ફેકલ્ટી ગોતવા બેસી ગઈ કે કઈ પદ્ધતિને બાંધણી શું આવે, બાંધણી આવે, પટોળા આવે. અમુક એ યુટ્યુબ ચેનલ પર પટોળા કરીને આવ્યા છે. કારણ કે ઓલું ગીત સાંભળ્યું છે, પાટણથી પટોળા લઈને આવજો. સિદ્ધાર્થ જયસિંહ વખતે પટોળાની સ્થાપના એમને એમ જ મગજમાં છે કે સિંધુ વખતે પટોળા જશે ને. વસ્તુ શું છે હું કહેવા માંગુ છું એ સમજજો. હું તમને અહીંયા 9 દાખલા કેલેન્ડરના કરાવીશ, પણ હું તમને સામે પીડીએફ કેમ આપું છું કે આપણે જે ભણી રહ્યા છીએ એ રીતે એ ક્વેશ્ચન નથી પૂછી રહ્યો. એ તમને ખબર છે 2 + 2 4 છે, પણ એ 2 + 2 નથી પૂછી રહ્યો. એ તમને 0.2 વત્તા -0.2 વત્તા એમ કરીને 4 કરાવશે. જ્યારે આપણું ટાઈપ આવશે ત્યારે હું તમને એક ક્વેશ્ચન દેખાડીશ. જો આ ટાઈપ છે પણ એને પૂછ્યું છે કઈ રીતે. હવે આ જ ક્વેશ્ચન છે કે 2025 ને 4 વડે ભાગવામાં આવે, શતાબ્દીના વર્ષો હોય તો કેટલા વડે ભાગવામાં આવે? 400. હવે આપણને એ જ ખબર નથી. મસ્ત મજાની થિયરી છે, તમને હું સમજાવું છું. હવે આને 4 વડે ભાગીએ તો 4 × 5 = 20. શેષ કેટલી આવશે? 0. ઉપરથી આવશે 2. નાના છે એટલે અહીંયા 0 લેવો પડશે ભાગાકારના નિયમ પ્રમાણે. ઉપરથી આવશે 5. 4 × 6 = 24. એટલે શેષ કેટલી આવશે? 1. અહીંયા શેષ વધે છે. શું વધે છે? શેષ વધે છે. એનો મતલબ કે આ કયું વર્ષ કહેવાય? સામાન્ય વર્ષ કહેવાય. હવે આગળ લીપ વર્ષની વાત કરીએ તો લીપ વર્ષમાં આવશે 2024. દર 4 વર્ષે લીપ વર્ષ આવે. તમને ખબર છે દર 4 વર્ષે લીપ વર્ષ કેમ આવે એ પણ આપણે થિયરી સમજશું. આજે 2 થિયરી પૂરી કરશું. એક તો ઓલી 29 તારીખે હોય તો 8 વર્ષ પછી કેમ આવશે, અને બીજી થિયરી પૂરી કરીશું આપણે કે દર 4 વર્ષે જ કેમ લીપ વર્ષ આવે છે. તો આને જો હું 4 વડે ભાગું તો 4 × 5 = 20. શેષ શું આવશે? 0. ઉપરથી આયા 2. એ 4 કરતા નાના છે એટલે 0. તો 4 × 6 = 24. શેષ કેટલા આવશે? 0. અહીંયા શેષ નથી વધતું. એનો મતલબ કે આપેલ વર્ષ કયું વર્ષ કહેવાય? કયું વર્ષ? લીપ વર્ષ. ખ્યાલ આવે છે? પણ જો શતાબ્દીના વર્ષો હોય, કયા વર્ષો હોય? શતાબ્દીના વર્ષો. શતાબ્દીના વર્ષો એટલે કે 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100, 1200 આ બધા કયા વર્ષો? શતાબ્દી. તો આ શતાબ્દીના વર્ષો હોય તો કેટલા વડે ભાગવાનું? 400 વડે ભાગવાનું. ખાસ યાદ રાખજો. બરાબર. અને અહીંયા અંતે એક છેલ્લો મુદ્દો જે ખૂબ જરૂરી છે સામાન્ય વર્ષ અને લીપ વર્ષ માટે, ઘરે જઈને ચેક કરી લેજો. બરાબર, કે સામાન્ય વર્ષ માની લો કે 01/01/2025 ના રોજ કયો વાર છે? સોમવાર છે. કયો વાર છે? સોમવાર. તો તમને 31 ડિસેમ્બર 2025 ના રોજ કયો વાર જોવા મળશે? તો સોમવાર જ જોવા મળશે. અહીંયા કવિ કહેવા શું માંગે છે ધ્યાનથી સમજજો કે કોઈ પણ સામાન્ય વર્ષમાં પહેલા મહિને પહેલી તારીખે જે વાર હોય, છેલ્લા મહિને છેલ્લી તારીખે એ જ વાર જોવા મળશે. બરાબર. આજે ઘરે જઈને 2025 જોઈ લેજો, 2026 જોઈ લેજો, 2027 જોઈ લેજો. 2028 ના જોતા, 2000 પછી 29 જોઈ. 2028 કયું વર્ષ ગણાય? લીપ વર્ષ. પણ જો લીપ વર્ષની વાત કરીએ તો લીપ વર્ષના અંદર 01/01/2028 મંગળવાર હોય. કયો વાર હોય? મંગળવાર. તો 31/12/2028 ના રોજ કયો વાર આવશે? બુધવાર. કયો વાર આવે? બુધવાર. એક દિવસ શું થશે? ખ્યાલ આવે છે? આવું કેમ થાય છે? કારણ કે ફેબ્રુઆરીમાં શું થાય છે? એક દિવસ એડ થાય છે. ડન. હવે આજે હું તમને પહેલા ક્વેશ્ચનનો જવાબ આપી દઉં કે પહેલા ક્વેશ્ચનનો જવાબ જે આપણે કહીએ છીએ કે કેમ સામાન્ય વર્ષ કે લીપ વર્ષને આપણે 4 વડે ભાગીએ છીએ. બરાબર. અને કેલેન્ડરની શરૂઆત ક્યાંથી થઈ હતી સાંભળજો. તમારું હિસ્ટ્રી ચાલ્યું હશે. હિસ્ટ્રીના અંદર એક વસ્તુ ચાલી હશે. એ વસ્તુ છે એડી અને બીસી. આ બીસી એટલે ઈસવીસન પૂર્વ અને એડી એટલે શું આવશે? ઈસવીસન. હંમેશા આ તમને ઘટતું જોવા મળે છે અને આ તમને વધતું જોવા મળે છે. બરાબર.
બીસી એટલે આપણે કહીએ બિફોર ક્રિસ્ટ, ભગવાન ઈસુના જન્મ પહેલાની વાતો. અને એડી એટલે શું કહીએ છીએ? એડી એટલે અમુક જણના મનમાં છે આફ્ટર ડેથ, બરાબર, ભગવાન ઈસુના જન્મ મર્યા પછી. અહીંયા તમે જન્મ પહેલા વાત કરો છો, અહીંયા તમે મારી નાખો તો જન્મ ક્યારે થયો? બરાબર, સમજો, અહીંયા ખોટું ખોટું વાંચ્યું છે એટલે તકલીફ પડી રહી છે. એડી કહેવામાં આવે છે, એડી એટલે એનો ડોમિનો. આ એનો ડોમિનો એક લેટિન શબ્દ છે. હવે આપણે પૂછીએ કે આ એનો ડોમિનો એટલે શું, તો એકબીજાનું મોડું જોશે. એનો ડોમિનોનો મિનિંગ થાય છે ઇન ધીસ યર લોર્ડ ઇઝ બોર્ન. આ દિવસે ભગવાન ઈસુનો જન્મ થયો હતો અને એ તારીખ હતી 01 અને 01. વાર કયો હતો? તો એ વાર હતો સોમવાર. કયો વાર હતો? સોમવાર. તમારું કેલેન્ડર 01 અત્યારે કયું વર્ષ ચાલે છે? 2025. ત્યારથી તમારું કેલેન્ડર ચાલુ છે. તમે 1857 વિપ્લવ વાંચો છો, બરાબર, અને 1947 આઝાદી મળી એ તમે જુઓ છો. 2001 ધરતીકંપ આવ્યો તો એ તમને ખબર છે. તમારી પોતાની કોઈ જન્મ તારીખ હશે, 2005, 2004, 1998, 99, 97, 96, અને આજે કયું વર્ષ ચાલે છે? 2025. તો આ વર્ષોમાં શું થઈ રહ્યા છે? વધારો થઈ રહ્યા છે. તો આ એક સંખ્યા રેખા છે, અહીંયા સેન્ટરમાં છે 0. આ બાજુ જે આવે એને કહેવામાં આવે ઈસવીસન પૂર્વ, અને અહીંયા જે આવે શું આવે? ઈસવીસન. તમે સિંધુ ખીણની સભ્યતા વાંચશો તો ઈસવીસન પૂર્વ 3000, 2500, 2000, 1500 તો શું થાય છે? ઘટી રહી છે. જ્યારે તમે અહીંયા વાંચશો તો 1857 વિપ્લવ, બરાબર, 1947 આઝાદી મળી, બરાબર, 2025 ઓપરેશન સિંદૂર કર્યું. આગળ પણ ઘણું બધું થશે, ખ્યાલ આવે છે. 2020 કોરોના આવ્યું. તો વર્ષો શું થઈ રહ્યા છે? વધી રહ્યા છે. દેખાય છે? એ રીતે 2025 પછી 2026 એમ કરીને 2095 આવશું. 95 પછી શું આવશે? 2096. 2096 પછી શું આવશે? 2097. 97 પછી શું આવશે? 2098. 98 પછી શું આવશે? 2099. અને પછી 2100 પણ આવશે. થોડું વિચાર. 3000 ડાયરેક્ટ નહીં કૂદ. 2100, 2101, 2102 એટલે ડાયરેક્ટ કૂદકો નહીં મારવાનો, બરાબર. નહીં જીવી શકીએ એ વાત અલગ છે, એટલે ડાયરેક્ટ 3000 પર. અહીંયા પૂર્ણ જન્મની વાત થતી નથી કે સીધું 3000 આવશે એટલે આપણો જન્મ પાછો થશે પૂર્ણ જન્મ, બરાબર. એટલે 2099 પછી 2100, 2101, 2102, 2103, 2999 પૂરું થાય પછી શું આવશે? 3000. ખ્યાલ આવે છે? હવે કેલેન્ડરની શરૂઆત થઈ ગઈ 01/01/01, બરાબર. ઈસુ ભગવાનનો જન્મ તારીખ, એનો ડોમિનો એટલે આ દિવસે ભગવાનનો જન્મ થયો, બરાબર. એડીબીસીમાં ખબર પડી ગઈ. હવે થોડું આવીએ આપણે ઇતિહાસને મૂકીને ભૂગોળ તરફ. ભૂગોળના અંદર એક થિયરી ચાલી હશે, પરિક્રમણ અને પરિભ્રમણ. ના ચાલી હોય તમે શબ્દથી વાકેફ છો, બરાબર. જેમ કે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો સેન્ટરમાં સૂર્ય ભગવાન છે, એની આજુબાજુ તમે શું કરો છો? પરિક્રમા કરો છો. તો આ જ રીતે સેન્ટરમાં છે સૂર્ય અને એની આજુબાજુ 8 ગ્રહો શું કરી રહ્યા છે? ચક્કર લગાડી રહ્યા છે. તો આ જે ચક્કર લગાડે છે એને કહેવામાં આવે છે પરિક્રમણ, બરાબર. હવે જોજો, અહીંયા થોડું એનિમેશનથી દેખાડી દઉં. આ ક્વેશ્ચનની વાત કરે તો બે ક્રમશઃ લીપ વર્ષ વચ્ચેનો તફાવત વધુમાં વધુ કેટલા વર્ષનો હોય? જેનો તમે જવાબ કેટલા આપ્યા હતા? 4. પણ મેં 4 નહીં કીધું, કેટલા કીધા? 8. હવે જોઈ લો અહીંયા
પરિક્રમણ અને પરિભ્રમણ. જોજો સેન્ટરમાં કોણ છે? સૂર્ય છે. બરાબર છે, સૂર્ય દેખાઈ રહ્યું છે. હવે પૃથ્વી એની આજુબાજુ શું કરી રહ્યું છે? પરિક્રમણ કરે. પૃથ્વી પરિક્રમણ તો કરી જ રહ્યું છે, સાથે સાથે એ પોતાની ધરી પર શું કરી રહ્યું છે? ફરી રહ્યું છે, જેને કહેવામાં આવે પરિભ્રમણ, જેના લીધે તમને દિવસ અને રાત જોવા મળતું હોય છે. બરાબર. હવે આ જે પૃથ્વી છે એ સૂર્ય ફરતે જ્યારે એક ચકેડું પૂરું કરે છે, તો આ ચકેડું પૂરું કરતા પૃથ્વીને કેટલો સમય લાગે છે? 365 દિવસ, જેને આપણે શું કહીએ છીએ? 1 વર્ષ. બરાબર. આ જ વસ્તુ તમારે સમજવાની છે. દેખાય છે ને? ફરી રહ્યા છે બધા ગ્રહો વ્યવસ્થિત? હવે અહીંયા જો, હવે તમે તમારી જ્યારે જીસીઆરટી એનસીઆરટી વાંચશો ત્યારે 1 વર્ષ એટલે પૂરું થતા કેટલા દિવસ લાગે છે? 365 દિવસ લાગે છે. પણ આ વાસ્તવમાં 365 દિવસ નથી લાગતા. 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 51 સેકન્ડ જેટલો સમય લાગે છે. પણ આપણને યાદ રહે એટલે આપણે કેટલા યાદ કરી લીધા? 365 દિવસ. આ 5 કલાક 48 મિનિટ 51 સેકન્ડની કોઈ જાતની ગણતરી કરી નહીં. તમે આ જોશો તો એપ્રોક્સિમેશન આ કેટલા કલાક થાય છે? 6 કલાક જેવું થાય છે. આ 6 કલાક 1 વર્ષે વધ્યું, 6 કલાક 2 વર્ષે વધ્યું, 6 કલાક 3 વર્ષે વધ્યું, 6 કલાક 4 વર્ષે વધ્યું. તો આ 6 ને જ્યારે હું 4 વડે ગુણું તો 6 ચોક એટલે કેટલા કલાક થાય? 24 કલાક. આ 24 કલાક એટલે કેટલા થાય? 1 દિવસ. એટલે દર 4 વર્ષે તમને કયું વર્ષ જોવા મળે છે? લીપ વર્ષ જોવા મળે. એટલે સામાન્ય વર્ષ હોય કે લીપ વર્ષ હોય, આપણે કેટલા વડે ભાગીએ છીએ? 4 વડે. ખબર પડી કેમ 4 વડે ભાગીએ છીએ? કેમ 400 વડે ભાગીએ છીએ એની થિયરી બહુ લાંબી છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પણ અહીંયા હું તમને વાત કરીશ કે એક ક્વેશ્ચનનો જવાબ જે તમે બહુ જ કન્ફ્યુઝ હતા કે સર પરિક્રમણ પરિભ્રમણે ખબર પડી હશે કે સર આ દાખલો જે તમે પૂછ્યો કે બે ક્રમશઃ લીપ વર્ષ વચ્ચેનો તફાવત વધુમાં વધુ કેટલા વર્ષનો હોઈ શકે, તો અહીંયા જે તમને કીધું છે જસ્ટ આ બધા ક્વેશ્ચન આપણે લેશું. અહીંયા એક શબ્દ આપી દીધું છે વધુમાં વધુ, વધારેમાં વધારે. બરાબર. ત્યારે તમારો જવાબ શું આવશે? 8 આવશે. ઓછામાં ઓછું કીધું હોત બરાબર ત્યારે જવાબ શું આવત? 4. અને અત્યાર સુધી તમે એ જ જાણતા હતા કે 4 જ આવશે, જેમ કે 2016 પછી 2020, 2020 પછી 2024, 2024 પછી 2028. પણ 2007 અને 14 આ ક્વેશ્ચન પૂછાયો હતો કે ભારતના એક પ્રધાનમંત્રી હતા મોરારજી દેસાઈ સાહેબ. બરાબર. આ મોરારજી દેસાઈ સાહેબ હતા, એમની જન્મ તારીખ હતી 29 ફેબ્રુઆરી 1896. કઈ જન્મ તારીખ હતી? 29 ફેબ્રુઆરી 1896. 96 ને 4 વડે ભાગો તો લીપ વર્ષ છે, તો જ 29 ફેબ્રુઆરી આવે. હવે આમની જે જન્મ તારીખ હતી, ફરીથી જન્મ તારીખ ક્યારે આવે? 4 વર્ષ પછી આવે, જે તમે કીધું હતું. બરાબર. તો 1896 માં 4 નાખો એટલે 1900 થાય. થાય ને 1900. હવે આ 1900 કયું વર્ષ કહેવાય? શતાબ્દીનું વર્ષ કહેવાય. શતાબ્દીના વર્ષ હોય તો કેટલા વડે ભાગવા પડે? 400 વડે ભાગો. તો 1900 ને જ્યારે 400 વડે ભાગો તો ભગાશે નહીં. 2 મિનિટ જો આવી રીતે ભાગશો ને, આ 1900 છે એને તમે 400 વડે ભાગો તો આ 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, ચોકું ચોકું 16. ભગાય છે? નથી ભગાતું. એનો મતલબ કે આ કયું વર્ષ કહેવાય? સામાન્ય વર્ષ કહેવાય. શેષ વધશે. બરાબર. તો સામાન્ય વર્ષ કહેવાય. એનો મતલબ કે હવે આ ફેબ્રુઆરી મહિનામાં 29 નહીં આવે, કેટલા આવશે? હવે બીજા 4 વર્ષનો સમયગાળો વીતી ગયો. 1904. હવે આ 1904 ની વાત કરીએ, ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો 1904 ને 4 વડે ભાગો તો ભગાઈ જશે. છેલ્લા બે આંકડાને
4 વડે ભાગો 4 એકા 4 ભગાઈ જાય છે. એનો મતલબ કે અહીંયા 29 ફેબ્રુઆરી તો આવશે જ. તો હવે ભાઈ સાહેબનો જન્મદિવસ 29 ફેબ્રુઆરી 1896 હતો. પછી ક્યારે આવે છે? 1904. તો જ્યારે વધુમાં વધુ પૂછે તો કેટલા વર્ષ પછી આવે? મેં તમને કીધું હતું ને કે એની એક એક લાઈનમાંથી આ લોકો ક્વેશ્ચન પૂછે છે. અને ક્વેશ્ચન પૂછશે એટલે ગૂગલી રમાડશે ને રમાડશે. જો તમને ના ખબર હોત તો તમે શું કરીને ટીક કરીને આવતા? 4. ખ્યાલ આવ્યો? હું તમને કહું છું કે તમારા રિઝનિંગ સબ્જેક્ટ ભલે તમને આવડે છે, મારા જોડે ભણશો, જોવાનો આખો નજરિયો ચેન્જ થશે. ખ્યાલ આવે છે? દરેક સબ્જેક્ટને ટાઈપ વાઇઝ બાયફર્ગેશન કરી કાઢો. દરેક સબ્જેક્ટમાં કેટલું વાંચવાનું છે નક્કી કરી કાઢો. અનુભવથી કહું છું કે 4 કે 5 સબ્જેક્ટ પણ તૈયાર હશે ને વ્યવસ્થિત તો પણ પ્રી નીકળી જશે. પ્રી જસ્ટ કાઢવાની છે. તમારે તમારું પરફોર્મન્સ સારું એવું બતાવવાનું છે મેઇન્સ અને ઇન્ટરવ્યુમાં. અમુક જણા પ્રીનો ઝંડો આમ ઉપાડીને ચાલે, ના મારે તો પ્રીમાં 200માંથી 250 લાવવાના છે, તો મેળ પડશે. 100 ક્વેશ્ચન તમારે સાચા કાઢવાના છે જે તમે વાંચેલું છે એમાંથી હોય છે. અને તૈયારી કરવાની સાચી રણનીતિ શું છે ખબર છે? સિલેબસ પકડો, ટોપિક પકડો, જીસીઆરટીની નોટ પકડો, ફેકલ્ટીની ક્લાસ નોટ પકડો. એક ટોપિક પકડ્યું, જેમ કે મેં તમને જે હિસ્ટ્રી વાળું બતાવ્યું હતું એનો પાર્ટ 1 છે. પાર્ટ 1માં આખું સિંધુ ખીણની સભ્યતા આવી જશે. બરાબર? તે ટોપિક 8 થી 10 વખત વાંચીને એના ક્વેશ્ચન સોલ્વ કરો. અમુક ક્વેશ્ચન તમને આવડશે, અમુક ક્વેશ્ચન તમને નહીં આવડે. અમુક ક્વેશ્ચનમાં તમને નવું જાણવા મળશે, અમુક ક્વેશ્ચન તમને લાગે આવું પણ હોય છે. તો જે નવી માહિતી હોય એને તમારા બુકમાં નોટ ડાઉન કરો. એ ટોપિક પર તમારી પકડ બનતી જશે અને ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે તમારો આખો સબ્જેક્ટ જીપી નો પૂરો થઈ જશે. ખ્યાલ આવે છે? આ જ વસ્તુ તમારે કરવાની છે. ડન. હવે કોઈ પૂછે કે સામાન્ય વર્ષ અને લીપ વર્ષમાં કેમ 4 વડે ભાગવામાં આવે તો લોજિક ખબર પડી ગયું. પરિક્રમણ પરિભ્રમણની થિયરી કે પૃથ્વીને સૂર્ય ફરતે એક ચક્કર પૂરું કરતા 365 દિવસ લાગે છે, પણ વાસ્તવમાં 365 દિવસ લાગતા નથી. 400 વાળું લોજિક તમે સાંભળશો તો હજી ચોક્કસ થઈ જશે કે આ 400 કેમ. દરેક વસ્તુનું પાછળ તારણ છે. એ તારણ જ્યાં સમજવા જેવું હશે. અચ્છા, કેલેન્ડરની શરૂઆત ક્યારે થઈ? 01/01/01. વાર કયો હતો? સોમવાર. ઈસુ ભગવાનનો જન્મદિવસ. એનો ડોમિનો એડી, એનો મિનિંગ શું થાય છે? ઇન ધીસ યર લોર્ડ ઇઝ બોર્ન. આ દિવસે ભગવાનનો જન્મ થયો હતો. એ જન્મની તારીખ તમને ખબર છે. ચલો, આજ માટે આટલું રાખીએ. કોઈ ડાઉટ ખરું તમને આજના લેક્ચરમાં? કઈ વસ્તુ ના ખબર પડી હોય, કઈ એકેડમી રિગાર્ડિંગ પૂછવું હોય? મટીરિયલ બધું મળી ગયું છે, લાઈવ એક્સેસ મળી ગયું છે. તમારે બહુ સારું છે કે તમારે આ જ બેચનું લાઈવ મળશે. માન લો કે બહુ વરસાદ આવી રહ્યો છે, ઘરે જવાનું છે, તો તમે ઘરેથી જે લાઈવ લેક્ચર જોઈ શકો છો. ચોપડો વ્યવસ્થિત બનાવજો. છેલ્લે એ ચોપડો જ કામમાં આવશે, કોઈ બુક કામમાં આવશે નહીં. ચલો, કઈ ડાઉટ નથી? કઈ પૂછવું હોય તો? શરૂઆત ક્યાંથી કરવી? તમે અહીંયા ક્લાસમાં આવ્યા, શરૂઆત થઈ ગઈ છે. હવે રોજનું રોજ કરવાનું છે. જીસીઆરટી એનસીઆરટી કમ્પ્લીટ કરવાનું છે. અને ટેસ્ટો ઓનલાઈન આપવી હોય તો ઓનલાઈન, ઓફલાઈન તો અમે લેવાના જ છીએ. રેગ્યુલર બેસિસ પર આપતા રહેજો. મેઇન્સ વિશે ક્યારેક પછી ચર્ચા કરીશ.